હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 15 લેક્ચર જોઈ ગયા. તો આઈ હોપ સો તમે અગાઉના 15 લેક્ચર જોઈ લીધા હશે, કારણ કે આગળ આપણે મહત્વપૂર્ણ બધા જ ટોપિક કમ્પ્લીટ કરી દીધા છે. જો ન જોયા હોય તો આઈ બટન ઉપર અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 15 લેક્ચર તમે જોઈ લો. હવે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 15, જેની અંદર આપણે વાત કરી હતી જૈવ વિવિધતાની એટલે કે બાયોડાયવર્સિટીની. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 15 તો તમે જોઈ લીધો હશે, જેની અંદર જૈવ વિવિધતા કોને કહેવામાં આવે છે એની ડિટેલ્સમાં વાત આપણે કરી ગયા. હવે આજના લેક્ચરની અંદર એ જૈવ વિવિધતાને બચાવવા માટે આપણે કયા કયા પગલાઓ લીધેલા છે, તો એની વાત આપણે કરીશું. આજના લેક્ચરમાં જૈવ વિવિધતા સંરક્ષણની વાત કરીશું, જેની અંદર આપણે અભયારણ્યની વાત કરીશું, રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીશું, કન્ઝર્વેશન રિઝર્વની વાત કરીશું, કોમ્યુનિટી રિઝર્વની વાત કરીશું, બાયોસ્ફિયર રિઝર્વની વાત કરીશું, પછી આદ્રભૂમિ રામસર જેની વાત આપણે ઓલરેડી કરી ગયા છે, તો એ પણ તમને ખબર જ હશે. પછી એના પછી આપણે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય, પછી વનસ્પતિ ઉદ્યાન શું છે, તો આ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાની છે. તો શરૂઆત કરીએ છીએ જૈવ વિવિધતા સંરક્ષણ. હવે જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે બે રીતના કરી શકીએ. એક તો જ્યાં જૈવ વિવિધતા જોવા મળે છે એ સ્થાન ઉપર, અથવા તો આપણે કોઈ એવું સ્થાન બનાવીએ અને એ જૈવ વિવિધતાને એ સ્થાન ઉપર લાવીએ અને એનું સંરક્ષણ કરીએ. ખ્યાલ આવે છે? જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે બે પ્રકારે કરી શકીએ. પહેલો પ્રકાર છે સ્વસ્થાન સંરક્ષણ, જેને ઇંગ્લિશમાં ઇન સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. એનો મતલબ શું કે જ્યાં આપણને જૈવ વિવિધતા જોવા મળે છે, એટલે કે જ્યાં પ્રાણીઓ, વનસ્પતિ, પક્ષીઓ જોવા મળે છે, અને આપણે એ જ જગ્યાએ સમજી લો કંઈક આપણે એનું સંરક્ષણ એ જ જગ્યાએ કરીએ, તો એને શું કહેવામાં આવે? ઇન સિતુ કન્ઝર્વેશન એટલે કે સ્વસ્થાન સંરક્ષણ કહેવામાં આવે. એટલે કે સજીવો તેમના કુદરતી નિવાસ સ્થાનમાં જ સુરક્ષિત રાખવામાં આવે, એને શું કહેવામાં આવે? સસ્થાન સંરક્ષણ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, તો આ શું છે? સ્વસ્થાન સંરક્ષણ છે. કઈ રીતના સાહેબ? અભયારણ્ય કઈ જગ્યાએ બનાવવામાં આવે? જ્યાં એ પ્રાણી હોય ત્યાં જ બનાવવામાં આવે. એવું નહીં કે ભાઈ અભયારણ્ય બનાવ્યું અને એના પછી ત્યાં પ્રાણીઓ લાયા, એવું ક્યાંય જોવા મળ્યું? ના. જે જગ્યાએ જેમ કે આપણે એશિયાઈ સી છે, હવે ગીર અભયારણ્યની અંદર તમને એશિયાઈ સી જોવા મળશે, તો એશિયાઈ સી ત્યાં હતા જ અને એ એરિયાને આપણે અભયારણ્ય ઘોષિત કર્યું. એવું તો નહીં પહેલા અભયારણ્ય ઘોષિત કર્યું અને પાછી બહારથી આપણે સિંહને એ જંગલની અંદર છોડ્યા, એવું તો આપણે કર્યું નથી. તો સજીવો એટલે કે જે આ પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ જે જગ્યાએ કુદરતી અવસ્થામાં જોવા મળે છે અને એ નિવાસસ્થાનને આપણે સુરક્ષિત કરીએ, તો એને શું કહેવામાં આવે? સ્વસ્થાન સંરક્ષણ કહેવામાં આવે, એટલે કે ઇન સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. આના ઉદાહરણ તમે જુઓ કે અભયારણ્ય છે, એ જ રીતના રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, પવિત્ર ઉપવનો આપણે વાત કરીશું આગળ, ટાઈગર રિઝર્વ છે, પછી કમ્યુનિટી અને કન્ઝર્વેશન રિઝર્વ છે, અને સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર છે. તો આ બધી વસ્તુ એ જે જગ્યાએ પ્રાણી જોવા મળે છે એ જ એરિયાને આપણે સુરક્ષિત કરી નાખીએ, એનું સંરક્ષણ એ જ જગ્યાએ કરીએ, તો એને શું કહેવામાં આવે? સ્વસ્થાન સંરક્ષણ કહેવામાં આવે છે. આનાથી ઉલટું બાહ્ય સ્થાન સંરક્ષણ, જેને એક્સ સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. એનો મતલબ શું કે કોઈ એવી પ્રજાતિ જે હવે લુપ્ત થવાના આરે છે, બહુ થોડી જ સંખ્યામાં બચ્યા છે, તો એને બચાવવા માટે સૌથી પહેલા આપણે કોઈ એવું સ્થાન નક્કી કરીએ અને એ સ્થાનમાં એ પ્રાણીને લાવીએ, એનું બ્રીડિંગ કરાવીએ, એની સંખ્યા વધારવાનો ટ્રાય કરીએ, તો એને શું કહેવામાં આવે? એક્સ સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. એનો મતલબ શું કે પહેલાં એનું ઘર બનાવ્યું, પછી એને લાયા. અહીંયા શું હતું? એ રહેતા હતા અને ત્યાં એનું સંરક્ષણ કરી નાખ્યું, અને અહીંયા પહેલાં શું? એના સંરક્ષણ માટેનું માળખું આપણે ઊભું કર્યું, અને એના પછી એ પ્રાણીને એ જગ્યાએ લાયા, તો એને શું કહેવામાં આવે? એક્સ સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. સિમ્પલ. કોઈ પ્રજાતિ જે ગંભીર જોખમમાં હોય, તો ત્યારે એને માનવ સર્જિત નિવાસ સ્થાનમાં લઈ જઈને એને બચાવવામાં આવે, તો એને શું કહેવામાં આવે? બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે એક્સ સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ સાહેબ પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન. પ્રાણી સંગ્રહાલય છે એ પહેલા પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવે, પછી પ્રાણીઓને લાવવામાં આવે. અભયારણ્યમાં શું હોય? પહેલા પ્રાણીઓ ત્યાં હતા જ અને એ એરિયાને આપણે અભયારણ્ય ઘોષિત કર્યો. જ્યારે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં શું હોય? પહેલા પ્રાણી સંગ્રહાલય બને, પેલા પાંજરા બને, અને પછી એ પાંજરામાં પ્રાણીઓને બહારથી લાવવામાં આવે. તો આ પ્રાણી સંગ્રહાલયને શું કહેવામાં આવે? એક્સ સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. એ જ રીતના વનસ્પતિ ઉદ્યાન છે, એમાં પણ એવું જ હોય.
વનસ્પતિ ઉદ્યાન પહેલાં જગ્યા હોય નક્કી કરવામાં આવે અને એના પછી બહારથી જે લુપ્ત થતી વનસ્પતિ અથવા જે પણ વનસ્પતિ છોડ છે એને લાવીને ત્યાં વાવવામાં આવે અને ત્યાં પછી અભ્યાસ કરવામાં આવે, એનું બીડિંગ કરાવવામાં આવે, એની સંખ્યા વધારવામાં આવે, એના શું ફાયદા શું નુકસાન એનો અભ્યાસ કરવામાં આવે, રિસર્ચ કરવામાં આવે, તો એ વનસ્પતિ ઉદ્યાન છે. એ જ રીતના માછલીઘર છે. જો માછલીઓ સમુદ્રમાં મળે તો સમુદ્ર છે એ શેની અંદર આવશે? સ્વસ્થાન સંરક્ષણમાં આવશે. પરંતુ માછલીઘર શેમાં આવશે? જેમ કે આપણા સમજી લો કે સાયન્સ સિટીની અંદર જાઓ તો ત્યાં મોટું માછલીઘર બનાવેલું છે, તો ત્યાં માછલીઓ હતી અને પછી બનાવ્યું? ના, પહેલાં માછલીઘર બનાવ્યું, પાણી બાણી ભર્યું અને પછી બહારથી માછલી લાવીને એની અંદર મૂકી. તો માછલીઘર છે એ પણ શેની અંદર આવશે? એક્સ સિતુ કન્ઝર્વેશનમાં આવશે. પછી બીજ બેંક છે, જનીન બેંક છે, ભ્રૂણ સંરક્ષણ છે, તો આ બધું શું આવશે? તો આ બધું આવશે એક્સ સિતુ કન્ઝર્વેશનની અંદર. ટૂંકમાં જૈવ વિવિધતાના સંરક્ષણના બે રસ્તા છે, બે રીતના એનું સંરક્ષણ કરવામાં આવે છે. એક તો જે જગ્યાએ એ પ્રાણી મળે છે, જૈવ વિવિધતા જોવા મળે છે, એને જ આપણે સંરક્ષિત કરી નાખીએ તો એને આપણે ઇન સિતુ કન્ઝર્વેશન કહીશું. અને બીજું કે આપણે કોઈ એવું સ્થાન બનાવીએ અને બહારથી પછી એ પ્રાણીને એ જગ્યાએ લાવીને એનું સંરક્ષણ કરીએ તો એને શું કહેવામાં આવે? એક્સ સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, હવે વન બાય વન બધી વસ્તુ આપણે કમ્પ્લીટલી જોવાની છે. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સ્વસ્થાન સંરક્ષણની વાત કરીશું, એટલે કે ઇન સિતુ કન્ઝર્વેશનની વાત કરીશું. સૌથી પહેલાં આ ચાર વસ્તુનો ડિફરન્સ તમે સમજી લો. પહેલું અભયારણ્ય, બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું છે કન્ઝર્વેશન રિઝર્વ અને ચોથું છે કમ્યુનિટી રિઝર્વ. આ ચારે ચાર વસ્તુ આપણે એક કાયદા અંતર્ગત બનાવ્યા છે. કયો કાયદો છે? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. આ ચારે ચાર વસ્તુ આપણે આ કાયદા હેઠળ બનાવ્યું છે. ક્લિયર છે? ઓકે, હજુ આપણે એક વાત કરીશું ટાઈગર રિઝર્વ. ટાઈગર રિઝર્વ પણ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત જ બનાવવામાં આવ્યું છે. તો જો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, કન્ઝર્વેશન રિઝર્વ અને કમ્યુનિટી રિઝર્વ, સૌથી પહેલાનો ડિફરન્સ સમજી લો, એના પછી આપણે એક એક કરીને બધી વસ્તુ સમજવાની છે. ઓકે, તો સૌથી પહેલા અભયારણ્ય કોને કહીશું? તો યાદ રાખજો, જ્યારે કોઈ ચોક્કસ પ્રજાતિ, ચોક્કસ જીવને બચાવવી છે તો તેને અભયારણ્ય ઘોષિત કરવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે ભાઈ એશિયાઈ સિંહ આપણે એને બચાવવા છે તો ત્યાં આપણે ગીર અભયારણ્ય છે ઘોષિત કરી નાખ્યું. રીંછને બચાવવા છે તો એના માટે જેસોર રીંછ અભયારણ્ય આપણે બનાવી દીધું. પછી હાથવ અભયારણ્ય, તમને ખબર છે હાથવ કાચબા અભયારણ્ય એવું બોલવામાં આવે છે. તો જ્યારે પણ અભયારણ્ય બોલશો ને તો એની સાથે કોઈ એક પ્રાણીનું નામ જોડાયેલું હશે. થોળ પક્ષી અભયારણ્ય, તો એ થોળ અભયારણ્ય છે પક્ષીઓ માટે બચાવવામાં આવ્યું છે. કોઈ પણ XYZ કોઈ પણ અભયારણ્ય તમે લઈ લો તો એની અંદર તમે પ્રાણી કે પક્ષીનું નામ તમને જોવા મળશે. તો ટૂંકમાં અભયારણ્ય ક્યારે બનાવવામાં આવે? કે કોઈ એક જગ્યાએ કોઈ પ્રજાતિને બચાવવી છે તો એ પ્રજાતિ માટે આપણે ત્યાં અભયારણ્ય ઘોષિત કરીએ છીએ. ક્લિયર? તો આ છે અભયારણ્ય. તો આ બધી વસ્તુ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત આ અધિનિયમ મેં ચલાવી દીધો. જેને ના ખબર હોય કહી દઉં, ભારત સરકારના કાયદા પર્યાવરણને લગતા, વન્યજીવને લગતા આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં અગાઉના લેક્ચરની અંદર સમજી ગયા છે. આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 પણ ડિટેલ્સમાં સમજી ગયા અને એની અંતર્ગત જે આપણે સંસ્થાઓ બનાવી છે એ સંસ્થાઓ પણ સમજી ગયા. તો ન લેક્ચર જોયો હોય તો અગાઉના લેક્ચર જોઈ લેજો, તો આ બધી વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. ઓકે, રાજ્ય સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવે છે અભયારણ્ય. કોઈ ચોક્કસ પ્રાણી કે વનસ્પતિ પ્રજાતિનું રક્ષણ કરવા માટે આપણે અભયારણ્ય ઘોષિત કરીએ છીએ. અને કઈ જમીન ઉપર હોય છે? તો સરકારી જમીન ઉપર આપણે અભયારણ્ય છે એ ઘોષિત કરતા હોઈએ છીએ. મર્યાદિત મંજૂરી, એટલે કે અભયારણ્યની અંદર મનુષ્યોને મર્યાદિત મંજૂરી મળે છે. જેમ કે તમારે પશુપાલન, પશુચારણ એટલે કે તમારા પશુઓ છે એને ચરાવવા છે તો તમને અમુક મંજૂરી સાથે છૂટછાટ મળે છે. પછી લાકડા વીણવાની, લાકડા કાપવાની નહીં હો, લાકડા કાપવાની ક્યાંય તમને મંજૂરી ના મળે. લાકડા વીણવાની એટલે કે જે લાકડા નીચે પડી ગયા છે, ઓકે, ઝાડ પરથી તૂટીને નીચે પડી ગયા છે તો એ વીણવાની મંજૂરી મળે છે. તો લાકડા વીણવાની અને પશુચારણની થોડી મર્યાદિત મંજૂરી અભયારણ્યની અંદર મનુષ્યને મળે છે. એના પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો જો રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કોઈ પર્ટિક્યુલર એક પ્રાણી માટે બનાવવામાં આવતું નથી અને એરિયા પણ તમે જુઓ કે અભયારણ્યથી થોડો મોટો હોય છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો એ પણ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત બનાવવામાં આવે છે. એમાં પણ રાજ્ય સરકાર છે એ એની મંજૂરી આપશે જે જગ્યાએ બનાવવું છે. સંપૂર્ણ ઇકોસિસ્ટમને બચાવવામાં આવે છે, એટલે કે એની અંદર વનસ્પતિ, પ્રાણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે આની અંદર સંપૂર્ણ ઇકોસિસ્ટમ, એટલે કે સમજી લો કે કોઈ જગ્યાએ પ્રાણીઓ મળે છે, એ પ્રાણીઓની આજુબાજુ સમજી લો કોઈ જંગલ વિસ્તાર છે, તે સારી સારી ઔષધિઓ ઉગી નીકળે છે. પછી એની આજુબાજુ અમુક એવા સમજી લો કે
કોઈ એવું અનોખી વસ્તુ મળે છે, સમજી લો કે કોઈ એવું ઝરણું છે, હા ઝરણું મતલબ કે કોઈ એવી દ્રશ્ય જે અનોખું હોય, તો એ આખી ઇકોસિસ્ટમને જો તમારે બચાવવી હોય તો એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ઘોષિત કરીએ છીએ. એવું નથી કે આની અંદર પ્રાણીઓ ના હોય, આની અંદર પ્રાણીઓ હોય, ઓકે, પરંતુ પ્રાણીઓની સાથે સાથે સમજી લો વનસ્પતિ હોય, ઔષધિઓ હોય, અમુક મહત્વપૂર્ણ છોડ હોય, અમુક કોઈ યુનિક વસ્તુ હોય, કોઈ યુનિક જગ્યા હોય, તો એ આખી ઇકોસિસ્ટમને બચાવવા માટે એ આખો મોટા એરિયાને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ઘોષિત કરી નાખીએ છીએ. તો ટૂંકમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જો ફરકની વાત થાય તો અભયારણ્ય પર્ટિક્યુલર કોઈ એક પ્રાણીને બચાવવા માટે બનાવવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પર્ટિક્યુલર આખી ઇકોસિસ્ટમને બચાવવા માટે બનાવવામાં આવે છે. નોર્મલી શબ્દ યુઝ કરું છું કે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય કરતાં થોડું મોટું હોય છે. ઓકે, નોર્મલી કહું છું, એવું જરૂરી નથી કે દર વખતે મોટું જ હોય, પરંતુ નોર્મલી એવું હોતું હોય છે. ઓકે, આપણા ગુજરાતની અંદર કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે નીચે કોમેન્ટ કરો. જો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન આ બંને વસ્તુ મેં ઇન્ડિયન જીઓગ્રાફીની અંદર અને ગુજરાત જીઓગ્રાફી આ બંનેની અંદર ડિટેલ્સમાં ચલાવેલા છે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો તમે ન જોયા હોય તો એ લેક્ચર એમાંથી તમે કવર કરી લેજો, હું અહીંયા રિપીટ નહીં કરું. ક્લિયર? તો ઇન્ડિયન જીઓગ્રાફી તમે ખોલશો તો ઇન્ડિયન જીઓગ્રાફીમાં સ્પેશિયલી મેં આના ઉપર લેક્ચર બનાવેલો છે, તો એ તમે ખાસ જોઈ લેજો. એમાં મેં અલગ અલગ પ્રાણી મતલબ કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની મેં વાત કરેલી છે, તો અહીંયા હું ફરીથી રિપીટ કરવાનો નથી, તો ત્યાંથી તમારે એ જોઈ લેવાનું છે. ગુજરાતની અંદર પણ, ગુજરાત જીઓગ્રાફીની અંદર પણ આ ટોપિક મેં કવર કરાવેલો છે. ઓકે, આવી જાઓ પાછા ટોપિક ઉપર. સરકારી જમીન હોય છે આની અંદર, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર, અને સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે કે તમે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર માનવીય પ્રવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એની અંદર તમને જઈ જ ના શકો, ના પશુઓને લઈને જઈ શકો, ના તમારે લાકડા વીણવા જઈ શકો, તમને ટોટલી એરિયાની અંદર તમારે જવાની પ્રતિબંધિત હોય છે. તો જો આની અંદર થોડી મંજૂરી મળે છે, છૂટછાટ મળે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એની અંદર કોઈ પણ જાતની છૂટછાટ મળતી નથી. ઓકે, આની અંદર ભલે રાજ્ય સરકાર છે, પરંતુ કેન્દ્ર સરકાર છે એની પણ મંજૂરી જરૂરી છે, પરંતુ ઘોષિત કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે. ઓકે, કન્ઝર્વેશન રિઝર્વ અને કમ્યુનિટી રિઝર્વ આ બંને વસ્તુ સેમ ટુ સેમ જ છે. ખાલી ફરક એટલો છે કે કન્ઝર્વેશન રિઝર્વ છે એમાં સરકારી જમીન હોય, સરકારી જમીન હોય તો ત્યાં કન્ઝર્વેશન રિઝર્વ બને, અને જો પ્રાઇવેટ જમીન એટલે કે ખાનગી જમીન હોય અથવા તો ગ્રામની જમીન હોય તો ત્યાં શું બને છે? કમ્યુનિટી રિઝર્વ બને છે. આ બંને પણ પાછળથી, જ્યારે શરૂઆતમાં આ એક્ટ બન્યો હતો ત્યારે શરૂઆતમાં ખાલી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની જ વાત કરી હતી. આગળ જતા સુધારો થયો અને સુધારા થયા અંતર્ગત કન્ઝર્વેશન રિઝર્વ અને કમ્યુનિટી રિઝર્વ છે એ એડ કરવામાં આવ્યો હતો. ઓકે, કન્ઝર્વેશન રિઝર્વ છે એ કોણ ઘોષિત કરશે? રાજ્ય સરકાર ઘોષિત કરશે. બે સુરક્ષિત વિસ્તારો વચ્ચેની કડી હોય, એટલે કે કોરિડોર સાચવવા માટે. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો કોઈ બે પાસેના અભયારણ્યો હોય, અથવા તો એક અભયારણ્ય અને એક રાષ્ટ્રીય ઉદ્યાન હોય, તો એ બંનેની વચ્ચેની કોઈ જગ્યા હોય, કોઈ કોરિડોર હોય, તો એને નોર્મલી કન્ઝર્વેશન રિઝર્વ છે એ જાહેર કરી દેતા હોય છે. અને સરકારી જમીન હોય છે અને નિયંત્રિત પ્રવૃત્તિ, એટલે ઓબ્વિયસલી જો અહીંયા મનુષ્યો રહેતા જ હોય છે, ભલે કોરિડોર હોય પરંતુ આજુબાજુ સમુદાય રહેતા હોય છે, તો આની અંદર મંજૂરી વધારે હોય છે. મતલબ કે આ બંને કરતાં તો વધારે મંજૂરી હોય છે. નિયંત્રિત પ્રવૃત્તિ હોય છે પરંતુ હોય છે, મતલબ કે ગામના લોકો ત્યાં રહેતા હોય છે, પશુપાલન કરતા હોય છે, પોતાના રોજગાર માટે લાકડા બાકડા જે કાપવાનું મંજૂરી મળ્યું હોય એ બધું કરતા હોય છે ટૂંકમાં. એટલે કે ટૂંકમાં આ એરિયાની અંદર સમુદાય રહી શકે છે. એવી જ રીતના કમ્યુનિટી રિઝર્વની અંદર પણ સમુદાય રહી શકે છે, અને એનું સંચાલન સમુદાય મતલબ કે જો કમ્યુનિટી રિઝર્વ છે ને એ ખાનગી છે. હવે માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે મારું કોઈ એક ખેતર છે, માની લો કે મારું સમજી લો 20 વીઘાનું ખેતર છે, અને એ 20 વીઘાના ખેતરની અંદર કોઈ એવા પક્ષીઓ છે એ કોઈ દૂરથી પ્રવાસ કરીને મારા ખેતરની અંદર આવે છે, અને સારા સારા ઝાડ મેં વાયેલા છે, ત્યાં આંબા વાયેલા છે, અમુક એવા ઝાડ આપોઆપ ઉગી નીકળ્યા છે. મતલબ કે 20 વીઘાની મોટી જમીન છે, અને આ જમીનની અંદર અચાનક ઓકે એવું થયું કે બહારથી કોઈ પક્ષીઓને બધું આવે છે, અમુક એવા પ્રાણીઓ તમને જોવા મળે છે, મતલબ કે વાનરો ને બીજું કંઈક એવી કોઈ પ્રજાતિ સમજી લો કે બહારથી ક્યાંક આવીને ત્યાં વસવાટ કરે છે. અને મને એવું થયું કે આ તો બહુ અનોખી વસ્તુ છે, આને સરકારે રિઝર્વ કરવી જોઈએ. તો ખાનગી જો પ્રોપર્ટી કોની છે? ખાનગી છે, પ્રાઇવેટ પ્રોપર્ટી છે, સરકારની નથી. તો જ્યારે કોઈ ખાનગી સમુદાય અથવા તો કોઈ ખાનગી વ્યક્તિ જેની પ્રોપર્ટી છે એ સરકારને વિનંતી કરે કે તમે આ જગ્યાને બચાવો, જૈવ વિવિધતા માટે આ જગ્યા મારી છે પરંતુ જરૂરી છે, જૈવ વિવિધતા માટે જરૂરી છે, તો આવા સમયની અંદર સરકાર છે એ જગ્યાને કમ્યુનિટી રિઝર્વ જાહેર કરશે. આ ડાયરેક્ટ સરકાર છે નહીં કરે હો, પેલો વ્યક્તિ રિક્વેસ્ટ કરશે, સમુદાય અથવા કોઈ ખાનગી વ્યક્તિ રિક્વેસ્ટ કરશે
અને સરકારને એવું લાગશે કે હા આ જૈવ વિવિધતા માટે મહત્વપૂર્ણ જગ્યા છે, ભલે કોઈની પ્રાઇવેટ હોય, અને એને રિક્વેસ્ટ કરી છે બચાવવા માટેની, તો આપણે એને કમ્યુનિટી રિઝર્વ છે એ જાહેર કરીશું. ક્લિયર છે? તો કમ્યુનિટી રિઝર્વ આગળ આપણે જોવાનું જ છે. રાજ્ય સરકાર જાહેર કરે છે સ્થાનિક સમુદાય દ્વારા વન્યજીવોનું સ્વેચ્છાએ સંરક્ષણ, એટલે કે સ્થાનિક સમુદાય છે સ્વેચ્છાએ કહે છે કે આનું સંરક્ષણ કરો, સરકારને વિનંતી કરે છે કે આને બચાવો, તો એ સમયે સરકાર છે એને કમ્યુનિટી રિઝર્વ છે જાહેર કરે છે. અને એ જમીન જો સરકારની હોય તો એને કન્ઝર્વેશન રિઝર્વ છે જાહેર કરી દેશે. ખાનગી અથવા ગ્રામ સમુદાયની એ જમીન હોય છે, સમુદાય સંચાલિત હોય છે અને મર્યાદિત પ્રવૃત્તિની તો ઓબ્વિયસલી છૂટછાટ મળતી હોય છે. કારણ કે જો આ બે વસ્તુ એવી છે કે ત્યાં મનુષ્ય જોવા મળશે, મનુષ્ય સમુદાય આ કન્ઝર્વેશન રિઝર્વની અંદર પણ જોવા મળશે, કમ્યુનિટી રિઝર્વની અંદર પણ જોવા મળશે, અને સારી એવી છૂટછાટ આની અંદર મળેલી હોય છે. ક્લિયર છે? હવે આની અંદર જરૂરી નથી કોઈ પ્રાણીઓની જ વાત થાય. હવે માની લો કે મારું કોઈ ખેતર છે અને ત્યાં કોઈ વનસ્પતિ ઉગી નીકળી છે, અને સમજી લો કોઈ ઔષધિ ઉગી નીકળી છે, તો એને પણ હું કમ્યુનિટી રિઝર્વ માટે રિક્વેસ્ટ કરી શકું છું. એવું જરૂરી નહીં કે માત્ર પ્રાણીઓ કે પક્ષીઓ આવતા હોય તો જ, ના, કોઈ એવી યુનિક જગ્યા છે જે ભારતમાં ક્યાંય જોવા જ નથી મળતી, એવી કોઈ જગ્યા છે પરંતુ એ પ્રાઇવેટ છે, અથવા તો સમજી લો કે કોઈ એવી જગ્યા જ્યાં સમજી લો કે ઔષધિઓ ભરપૂર માત્રામાં ઉગે છે, અથવા તો સમજી લો કે કોઈ એવી જગ્યા છે જ્યાં કંઈક અનોખી વસ્તુ જોવા મળે છે, તો એ સરકારી હોય તો એને કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરી દેવામાં આવશે, અને પ્રાઇવેટ હશે તો એને કમ્યુનિટી રિઝર્વ જાહેર કરી દેવામાં આવશે. ટૂંકમાં બંને વસ્તુ છે એક જ, પરંતુ ખાલી ફરક એટલો કે પ્રોપર્ટી કોની છે, સરકારની હશે તો કન્ઝર્વેશન રિઝર્વ, અને પ્રાઇવેટ હશે તો કમ્યુનિટી રિઝર્વ જાહેર કરી દેવામાં આવશે. ક્લિયર છે? ઓકે. હવે સાહેબ અભયારણ્યમાંથી કેટલું યાદ રાખવું? ઓબ્વિયસલી હવે અભયારણ્ય કેટલા છે? આખા ભારતની વાત કરીએ તો આખા ભારતની અંદર 573ની આજુબાજુ અભયારણ્ય છે. 573 અભયારણ્ય યાદ રખાય? ઓબ્વિયસલી ના રખાય, ગાંડા થઈ જવાય. તો પહેલાં તો એક ક્વેશ્ચન પૂછાય કે અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે, આ ક્લિયર કહી દઉં છું, જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતની અંદર અત્યારે કુલ કેટલા અભયારણ્ય છે? તો 573 અભયારણ્ય છે. હવે આજથી 6 મહિના પછી કે વર્ષ પછી તમે વિડીયો જોતા હોય તો આ આંકડો છે એ અપડેટ કરી લેજો. પરંતુ હું જ્યારે વિડીયો બનાવું છું, ક્યારે વિડીયો બનાવું છું? તો ફેબ્રુઆરી મહિનાના 2026ના વર્ષમાં, ઓકે, ફેબ્રુઆરી 2026ની અંદર હું વિડીયો બનાવું છું. હવે ભારતનું પ્રથમ અભયારણ્ય, આ તો ચેન્જ થવાનું નથી તો યાદ રાખી લેજો, વેદાંત થાંગલ પક્ષી અભયારણ્ય 1936ની અંદર બનાવવામાં આવ્યું હતું, એટલે કે આઝાદી પહેલાનું છે. ક્યાં બનાવવામાં આવ્યું હતું? તામિલનાડુ, ચેન્નઈની અંદર બનાવવામાં આવ્યું હતું. સૌથી મોટું અભયારણ્ય. હવે તમે કહેશો સાહેબ 1972ની અંદર તો આ એક્ટ બન્યો. સાહેબ આ એક્ટની અંદર પણ પહેલા એક વન્યજીવનો એક્ટ હતો, મેં ચલાવેલો છે ભારતના કાયદાની અંદર, તો એ અંતર્ગત બન્યું હતું, અને પછી જાહેર કરી દેવામાં આવ્યું, મતલબ કે આના અંદર લઈ લેવામાં આવ્યું, પરંતુ પહેલાનું છે 1936નું છે. ઓકે, તો વેદાંત થાંગલ પક્ષી અભયારણ્ય તામિલનાડુ, ચેન્નઈની અંદર આવેલું છે, 1936ની અંદર બનેલું છે, ભારતનું પહેલું અભયારણ્ય છે. પૂછાય ભારતનું સૌથી મોટું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ આપણા ગુજરાતની અંદર આવેલું છે. કયું છે? સુરખાબનગર પક્ષી અભયારણ્ય, જેને કચ્છ અભયારણ્ય પણ કહેવામાં આવે છે. વાત કરીએ એરિયાની તો 7506.22 ચોરસ કિલોમીટર. ઓકે, કિલોમીટર સ્ક્વેરનો મતલબ શું થાય? ચોરસ કિલોમીટરમાં છે. ક્યાં આવેલું છે? ગુજરાત, કચ્છની અંદર આવેલું છે. પછી આવું પૂછાય કે સૌથી નાનું અભયારણ્ય ક્યાં આવેલું છે, જે માત્ર 0.01 કિલોમીટર સ્ક્વેરની અંદર ફેલાયેલું છે? તો બે છે. એક તો રોવ આઇલેન્ડ અભયારણ્ય, અને બીજું છે ડૉક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય. આ જે રોવ આઇલેન્ડ અભયારણ્ય છે એ અંદમાન નિકોબારની અંદર આવેલું છે, અને ડૉક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય છે એ લક્ષદ્વીપની અંદર આવેલું છે, જે આપણા ભારતનું સૌથી નાનું અભયારણ્ય છે. પછી ક્યાં સૌથી વધારે અભયારણ્ય આવેલા છે? તો સૌથી વધારે અભયારણ્ય અંદમાન નિકોબાર ટાપુ પર આવેલા છે, અંદાજિત 97 અભયારણ્ય આવેલા છે, 97. અને કયા રાજ્યમાં સૌથી વધારે અભયારણ્ય છે? તો અંદમાન નિકોબાર એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રાજ્યની વાત થાય તો મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે અભયારણ્ય આવેલા છે, 49. હવે જો 573 અભયારણ્ય તો યાદ ના રહે, પરંતુ હું તમારા માટે ખાલી એક લિસ્ટ લાવ્યો છું 16 અભયારણ્યની, આ ખાલી યાદ રાખી લેજો. ઓકે, આ તમે તમારી રીતના જોઈ લેજો, હું અત્યારે વાંચવામાં ટાઈમ વેસ્ટ નથી કરતો, આ તમારે સેલ્ફ સ્ટડી જ કરવું પડે. ઓકે, અને હવે ગોખવું જ પડે ટૂંકમાં અભયારણ્ય કઈ રીતના યાદ રાખો, એને કોઈ ખાસ 573 અભયારણ્ય કોઈને યાદે ના રહે. ક્લિયર? તો જે મહત્વપૂર્ણ છે મેં અહીંયા 16 લખેલા છે, આટલા ખાલી યાદ રાખી લેજો. બાકી પછી આવે તો આવે, ના પણ આવે, એવું જરૂર નથી કે આમાંથી જ પૂછાય, પરંતુ પૂછાય તો પૂછાય, ના પૂછાય તો ના પૂછાય. બીજી વસ્તુ કે જે છેલ્લી કંઈક અભયારણ્ય બન્યું હોય ને કરંટ અફેર્સમાંથી તમારે જોઈ લેવાનું. અત્યારે હું ચલાવું અને પછી આગળ જતાં કોઈક નવું બને, એનાથી બેસ્ટ છે કે હું તમને એક ટાસ્ક આપું છું, ગૂગલની અંદર સર્ચ કરો હમણાં બનેલું, ઓકે, લેટેસ્ટ અભયારણ્ય કયું, એટલે કે સેન્ચુરી કઈ, ઓકે,
લેટેસ્ટ સેન્ચુરી ઇન ઇન્ડિયા એવું કંઈક સર્ચ કરજો, જે છેલ્લી આવે, જે છેલ્લે બનેલી હોય એ તમારે યાદ રાખી લેવાની ટૂંકમાં, એની પૂછવાની શક્યતા આનાથી પણ વધારે હોય. ઓકે, એના પછી વાત કરીએ સાહેબ રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી આટલા ક્વેશ્ચનો યાદ રાખવાના. સૌથી પહેલા અત્યારે હાલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ભારતની અંદર? તો ફેબ્રુઆરી 2026માં વિડીયો બનાવું છું. અત્યારે હાલ ભારતની અંદર 106 રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક આવેલા છે. ભારતનો પ્રથમ નેશનલ પાર્ક કયો? તો આન્સર આવશે જીમ કોર્બેટ નેશનલ પાર્ક. આ યાદ રાખજો, જેનું જૂનું નામ શું હતું? હેલી નેશનલ પાર્ક. તો હેલી નેશનલ પાર્ક એનું નામ બદલીને જીમ કોર્બેટ નેશનલ પાર્ક. તો આ બંને ઓકે, જ્યારે બન્યું હતું ત્યારે એનું નામ હતું હેલી નેશનલ પાર્ક. તો એક્ઝામની અંદર હેલી નેશનલ પાર્ક લખેલું હોય અથવા જીમ કોર્બેટ નેશનલ પાર્ક, બંને એક જ છે. ક્યાં આવેલું છે સાહેબ? ઉત્તરાખંડની અંદર આવેલું છે. આ પહેલું ભારતનું નેશનલ પાર્ક હતું. સૌથી મોટું નેશનલ પાર્ક અત્યારે હાલ ભારતની અંદર કયું છે? તો એ છે હેમિસ નેશનલ પાર્ક. ક્યાં આવેલું છે? લદ્દાખની અંદર આવેલું છે. સૌથી નાનું નેશનલ પાર્ક કયું છે? તો સાઉથ બટન ઓકે નેશનલ પાર્ક છે, એ અંદમાન નિકોબારની અંદર આવેલું છે. પછી કયા રાજ્યમાં એક પણ નેશનલ પાર્ક નથી? તો યાદ રાખજો, પંજાબની અંદર. પંજાબની અંદર હજુ સુધી એક એવું રાજ્ય છે જ્યાં એક પણ હજુ નેશનલ પાર્ક બનાવવામાં આવ્યું નથી. ભવિષ્યની અંદર કદાચ બની શકે છે. ભારતનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કયો છે? તો યાદ રાખજો, મણિપુરની અંદર લોકટક સરોવરની અંદર કેબુલ લામજાઓ નામનો એક નેશનલ પાર્ક આવેલો છે, જેને તરતો કહેવામાં આવે છે. કેમ? કારણ કે સરોવર છે લોકટક સરોવર, એના વચ્ચે એક આઇલેન્ડ છે. આઇલેન્ડ એટલે કે જમીની ભાગ છે, અને જમીની ભાગની અંદર આ કેબુલ લામજાઓ નામનો શું આવેલો છે? નેશનલ પાર્ક આવેલો છે. તો ભારતનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કયો છે? તો કેબુલ લામજાઓ નેશનલ પાર્ક છે. ક્યાં આવેલો છે? લોકટક સરોવર જે મણિપુરમાં આવેલું છે, એ સરોવરની વચ્ચે આવેલો છે. ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક કયો? તો એ આપણા ગુજરાતમાં આવેલો છે. ગુજરાતમાં તમને ખબર છે કચ્છનો અખાત. આ કચ્છના અખાતમાં જામનગર નજીક ઓકે ત્યાં સરસ મજાના સમુદ્રી જીવો મળી આવે છે. તો એ જે એરિયા છે એને આપણે મરીન નેશનલ પાર્ક ઘોષિત કરેલો છે, જે ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક છે, જે ક્યાં આવેલો છે? કચ્છના અખાતમાં આવેલો છે, ગુજરાત જામનગરની પાસે આવેલો છે. તો આ ખાસ યાદ રાખીશું. તો આટલા ક્વેશ્ચનો તો ખાસ યાદ રાખવાના. આ સિવાય એક હોમવર્ક, અત્યારે છેલ્લો નેશનલ પાર્ક કયો બન્યો એ તમે તમારા ગૂગલની અંદર સર્ચ કરી લેજો. ઓકે, ઇન્ડિયાઝ લેટેસ્ટ નેશનલ પાર્ક ઓકે એવું કંઈક સર્ચ કરજો. જે જવાબ આવે એ તમારે યાદ રાખી લેવાનો. એટલે કે સૌથી છેલ્લે જે પણ સેન્ચુરી એટલે કે અભયારણ્ય બન્યું હોય કે જે પણ નેશનલ પાર્ક બનેલો હોય એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન બનેલું હોય એ તમારે યાદ રાખી લેવાનું. આની અંદર હું નથી લખતો કારણ કે પછી સમજી લો કે આજથી 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ પછી આ વિડીયો જોવામાં આવે અને પછી એ લેટેસ્ટ લખેલું હોય એ બહુ જૂનું થઈ ગયું હોય અને લેટેસ્ટ કંઈક નવું આવી ગયું હોય, તેનાથી બેટર છે તમે તમારી રીતના એ જોઈ લેજો. ઓકે, હવે વાત કરીએ ભારતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઉદ્યાન. હવે ભારતની અંદર તમને ખબર જ છે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. સોરી, ભારતમાં 4 ભારતમાં કે ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવેલા છે. બધાને ખબર છે, વાસંદા, ગીર, મરીન અને કાળિયાર. ઓકે, તો આ તો તમને ખબર જ હશે, યાદ રાખવાના છે. આ સિવાય બધા 106 છે, એ તમે હોમવર્કની અંદર જોઈ લેજો. ઓકે, 106 છે તો અમે બધા અહીંયા લખેલા છે. આ પીડીએફ તમને મળી જશે. તો આ 106 અથવા તમે ગૂગલમાં સર્ચ કરશો તો કોઈ વેબસાઇટ ઉપરથી પણ તમને મળી જશે. તો અત્યારે કેટલા છે? 106 નેશનલ પાર્ક આવેલા છે આખા ભારતની અંદર. ઓકે, એમાંથી જે પણ હવે કયું પૂછાય, શું ના પૂછાય, શું પૂછાય, ઓકે, તો ગાંડાજીમ કરવાનું નહીં. ચલો એકાદ માર્ક આવે તો છોડ દેવાનો, પછી બાકી આપણા ગુજરાતના યાદ રાખી લેવાના. ઓકે, આટલું બધું કરાય ને ટૂંકમાં. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ કન્ઝર્વેશન રિઝર્વ. તો આગળ મેં ઓલરેડી કહી દીધું કન્ઝર્વેશન રિઝર્વ અને કમ્યુનિટી રિઝર્વ. કન્ઝર્વેશન રિઝર્વ એટલે એમાં સરકારી જમીન હશે અને ખાનગી જમીન હોય તો એમાં ત્યાં કમ્યુનિટી રિઝર્વ બને. તો વાત કરીએ આપણે કન્ઝર્વેશન રિઝર્વની. તો જ્યારે સરકારી માલિકીની જમીન, આ પહેલાં ખાસ યાદ રાખજો, સરકારી માલિકીની જમીન ખાસ કરીને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યોની આસપાસની જમીનને નોર્મલી કન્ઝર્વેશન રિઝર્વ છે એ જાહેર કરવામાં આવે છે. નોર્મલી એના પાસે વન્યજીવો અને વનસ્પતિના રક્ષણની જરૂર હોય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ, તો એને શું જાહેર કરવામાં આવે છે? કન્ઝર્વેશન રિઝર્વ છે એ જાહેર કરવામાં આવે છે. અને માલિકી કોની હશે? સંપૂર્ણપણે સરકારની માલિકી હશે. એનો હેતુ શું કે બે સંરક્ષિત વિસ્તારોને જોડતો રસ્તો એટલે કે કોરિડોર તરીકે કામ કરે છે, જેથી પ્રાણીઓ સરળતાથી હલનચલન કરી શકે. એટલે કે સમજી લો કે બે અભયારણ્ય છે અથવા તો કોઈ એક અભયારણ્ય અને એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, તો આ વચ્ચેની જગ્યા છે ને, આ વચ્ચેની જગ્યા જો સરકારી હોય તો નોર્મલી એને કન્ઝર્વેશન રિઝર્વ છે એ જાહેર કરી દેતા આવીએ છીએ. એટલે કે સમજી લો કાલ ઉઠીને કોઈ ફેક્ટરી કે એવું કંઈ સ્થાપી ના દે, ઓકે, બીજું કંઈ નહીં, પરંતુ આ એરિયા છે એને પ્રોટેક્ટ કરી દેવામાં આવે, એને કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવે. જો કોઈ પ્રાણીને અહીંથી આમ જવું હોય, અહીંથી આમ જવું હોય તો ચિંતા ના રહે ટૂંકમાં. ઓકે, અને નોર્મલી આ એરિયાની અંદર મનુષ્યની છૂટછાટ હોય છે. ઓકે,
સંચાલન કોણ કરે છે? તો સંચાલન કન્ઝર્વેશન રિઝર્વ મેનેજમેન્ટ કમિટી છે, એના દ્વારા આ કન્ઝર્વેશન રિઝર્વનું સંચાલન કરવામાં આવે છે. અત્યારે હાલ ભારતની અંદર ટોટલ કેટલા કન્ઝર્વેશન રિઝર્વ છે? તો 115 કન્ઝર્વેશન રિઝર્વ છે. અને એમ વાત થાય આપણા ગુજરાતની અંદર કેટલા કન્ઝર્વેશન રિઝર્વ છે? તો માત્ર એક જ છે. 115 માંથી માત્ર એક કન્ઝર્વેશન રિઝર્વ, જેનું નામ છે છારી દંડ, જે ક્યાં આવેલું છે? કચ્છની અંદર એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ આપણા ગુજરાતની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આ ખાસ યાદ રાખીશું. આ વિસ્તારો મુખ્યત્વે જમ્મુ કાશ્મીર, કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોની અંદર વધારે જોવા મળે છે. આપણા ગુજરાતને બધા રાજ્યોની અંદર ઓછા જોવા મળે છે. ગુજરાતમાં હાલાકી એક બનાવવામાં આવ્યું છે, તો યાદ રાખજો છારી દંડ. આ છારી દંડ જે કચ્છની અંદર આવેલું છે, આ કચ્છના છારી દંડ એ જાણીતું ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે. ક્લિયર? અને વાત થાય કમ્યુનિટી રિઝર્વની, તો કમ્યુનિટી રિઝર્વ આપણા ગુજરાતમાં છે જ નહીં. ઓકે, આપણા ગુજરાતમાં એક પણ કમ્યુનિટી રિઝર્વ તમને જોવા નહીં મળે. જો કમ્યુનિટી રિઝર્વ નોર્મલી કઈ જગ્યાએ જોવા મળે? તો નોર્મલી છે ને ઉત્તર પૂર્વ જે રાજ્યો છે ત્યાં, જે જગ્યાએ સમજી લો અમુક મહત્વપૂર્ણ આદિવાસી સમુદાયો રહે છે, અમુક એવા ભાગની અંદર જ્યાં પોતાની સંસ્કૃતિને બચાવવા માગે છે, કોઈ એવી એમની પરંપરાગત જ્ઞાન હોય, જે કોઈ આજુબાજુની વનસ્પતિને લઈને હોય, કોઈ ઔષધિઓ આજુબાજુ કંઈક ઉગેલી હોય, અથવા તો કોઈ એવી અનોખી જગ્યા જોવા મળે છે જે આખા ભારતની અંદર, વિશ્વની અંદર ક્યાંય નથી જોવા મળતી, તો ત્યારે કોઈ કમ્યુનિટી છે એ શું કરે છે કે સરકારને રિક્વેસ્ટ કરે છે કે આ એરિયાને તમે પ્રોટેક્ટ કરો. મતલબ કે જો કોમ્યુનિટી છે એ પ્રોટેક્ટ કરે છે, એવું નથી કે ના કરી શકે. અને કોમ્યુનિટી રિઝર્વ જાહેર કર્યા પછી પ્રોટેક્ટ કરવાનું કામ તો એ કમ્યુનિટીનું જ હોય છે, જેને એને રિક્વેસ્ટ કરી છે સરકારને. પરંતુ સરકારી ચોપડામાં જો એ એરિયા લખાઈ જાય કે એને કમ્યુનિટી રિઝર્વ જાહેર કર્યું છે, તો એને વધારે સંરક્ષણ મળે છે. એટલા માટે કોઈ પ્રાઇવેટ સમજી લો સમુદાય હોય છે, કોઈ ખાનગી વ્યક્તિ હોય છે, જો એરિયાને પ્રોટેક્ટ કરવા માગે છે, તો સરકારને અપીલ કરીને એને કમ્યુનિટી રિઝર્વ જાહેર કરાવી દે છે. ઓકે, તો વાત કરીએ જ્યારે કોઈ ખાનગી વ્યક્તિ અથવા સ્થાનિક સમુદાયની અંદર ગામ પણ આવશે, ગામ પણ આવે, પોતાની જમીન પર વન્યજીવોના સંરક્ષણ માટે સ્વૈચ્છિક રીતે સંમતિ આપે, ત્યારે એને કમ્યુનિટી રિઝર્વ છે એ જાહેર કરી દેવામાં આવે છે. માલિકી કોણ હશે? તો ખાનગી હશે અથવા કોઈ આખા સમુદાયની હશે. સમજી લો કોઈ ગામની જમીન પણ હોઈ શકે. સમજી લો કે દૂર કોઈ સમજી લો કે નોર્થ ઇસ્ટ એરિયાની અંદર તમે જાઓ તો ત્યાં કબીલા હોય છે, સમુદાયો હોય છે, અને જમીન હોય છે ને એ આખા ગામની, આખા સમુદાય, આખા કબીલાની જમીન હોય છે. તો એને આપણે શું કહીશું? કમ્યુનિટીની એ જમીન કહીશું, કમ્યુનિટી પ્રોપર્ટી કહીશું, સમુદાયની પ્રોપર્ટી કહીશું. કોઈ ખાનગીની ના હોય, પણ આખા ગામની હોય, આખા સમુદાયની હોય, આખા કબીલાની હોય, ઓકે, આખા સમાજની હોય, તો ટૂંકમાં એને સમુદાયની પ્રોપર્ટી કહીશું. અથવા તો કોઈ ખાનગી કોઈ પર્સનલ વ્યક્તિની પણ હોઈ શકે છે. ટૂંકમાં સરકારી હોતી નથી. સરકારી હોય તો કન્ઝર્વેશન રિઝર્વ જાહેર થાય, ખાનગી હોય તો કમ્યુનિટી રિઝર્વ જાહેર થાય. હેતુ શું હશે? તો સ્થાનિક સમુદાયની પરંપરાઓ અને વન્યજીવોનું રક્ષણ કરવું. સંચાલન કોણ કરશે? તો સ્થાનિક લોકો જ કરશે. એની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, અને એના માટે કમ્યુનિટી રિઝર્વ મેનેજમેન્ટ કમિટી છે એનું પણ ગઠન કરવામાં આવે છે. વિશેષતાની વાત કરીએ, લોકોની આજીવિકાને નુકસાન પહોંચાડે વગર એનું સંરક્ષણ કરવામાં આવે છે. કારણ કે જો આજુબાજુ કમ્યુનિટી છે તો કમ્યુનિટી રહેશે, થોડી જતી રહેશે. એ એરિયામાં જે પણ સમુદાયો રહે છે, લોકો રહે છે, જ્યાંથી આજીવિકા મેળવે છે એ જગ્યા ઉપરથી, તો એ થોડું એમને કાઢી નાખવામાં આવશે. એમને રહેતા જ એનું સંરક્ષણ કરવાનું છે. ભારતની અંદર અત્યારે હાલ ટોટલ કેટલા કમ્યુનિટી રિઝર્વ છે? તો 220 છે. કેટલા છે? 220 છે. આપણા ગુજરાતની અંદર એક પણ કમ્યુનિટી રિઝર્વ તમને જોવા નહીં મળે. કમ્યુનિટી રિઝર્વ એ ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર, ખાસ કરીને મેઘાલય અને નાગાલેન્ડની અંદર આવેલા છે, જ્યાં તમને કબીલાઓ જોવા મળશે, ત્યાં અમુક સમુદાયો જોવા મળશે, તેમની આખી પરંપરા આખી અલગ હોય છે. તો એ જગ્યાએ તમને વધારે કમ્યુનિટી રિઝર્વ જોવા મળશે. આપણા ગુજરાતના આ બાજુના એરિયાની અંદર ના બરાબર જોવા મળશે. ઇવન આપણા ગુજરાતની અંદર તો હજુ સુધી જ્યારે હું વિડીયો બનાવું છું ત્યાં સુધી કોઈ પણ જાતનું કમ્યુનિટી રિઝર્વ બન્યો નથી. ઓકે, હવે આગળ વાત કરીએ પાંચમા નંબરે વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ. સાહેબ, આ બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ આપણા ભારતના કોઈ પણ કાયદા અંતર્ગત બનાવવામાં આવેલી નથી. આ શબ્દ છે એ ઇન્ટરનેશનલ યુનેસ્કો દ્વારા આપેલો છે. મતલબ કે યુનેસ્કો તમને ખબર જ છે, તો યુનેસ્કો દ્વારા આ શબ્દ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ નામનો શબ્દ છે એ એમના દ્વારા આપવામાં આવેલો છે. આપણા ભારતના કાયદા અંતર્ગત આપણે કોઈ પણ જગ્યાએ બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરતા નથી. આપણે બનાવીએ છીએ ખરા, એપ્લાય પણ કરીએ છીએ, ઓકે, યુનેસ્કોની અંદર,
પરંતુ આપણા કાયદા અંતર્ગત આ જે શબ્દ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર બાયોસ્ફિયર રિઝર્વ, એ આપણા કાયદા અંતર્ગત બનેલો નથી. આ ઇન્ટરનેશનલ શબ્દ છે, સમજો છો? ઓકે. તો હેતુ શું છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જૈવ વિવિધતા એટલે કે વનસ્પતિ, જીવજંતુ, માનવ જીવનશૈલી, સંશોધન અને શિક્ષણનું સંરક્ષણ કરવાનું છે. ટૂંકમાં હું તમને આપણી ભાષામાં સમજાવું. સમજી લો કે આ આખો એરિયા છે, સમજી લો કે આ અભયારણ્ય છે. ઓકે, આ અભયારણ્ય છે, અભયારણ્યનો એ લખી દઉં, સેન્ચુરીનો એસ લખાય આમ તો. ઓકે, સેન્ચુરીનો, પણ ચલો આપણે અભયારણ્યનો એ લખીએ. ઓકે, હવે સમજી લો કે અહીંયા સમજી લો કોઈ નેશનલ પાર્ક છે. ઓકે, નેશનલ પાર્ક છે, અહીંયા અભયારણ્ય છે. હવે આજુબાજુ સમજી લો કે કમ્યુનિટી રહે છે. ઓકે, આજુબાજુ સમજી લો કે કમ્યુનિટી રહે છે. આ કમ્યુનિટી સમજી લો કે કોઈ એવી સ્થાનિક કમ્યુનિટી છે જે કોઈ પરંપરાગત જ્ઞાન ધરાવતી હોય, અને અહીંયા સમજી લો કે જંગલ વિસ્તાર જ હશે. આ નેશનલ પાર્ક અભયારણ્યની આજુબાજુનો વિસ્તાર પણ થોડો જંગલ વિસ્તાર હશે. ઓકે, જ્યાં સારી સારી ઔષધિઓ છે એ બનતી હશે. સમજી લો પાણી હોય, નદીઓ જતી હોય તો એના ઝરણા બરણા હશે. ઓકે, કોઈ પ્રાકૃતિક સૌંદર્ય હશે. તો એવું સરસ મજાનો આ એરિયા છે. તો આ આખા એરિયાને આપણે બચાવવો છે, આખી ઇકોસિસ્ટમને બચાવવી છે. તો આખી ઇકોસિસ્ટમને શું કરી દેવામાં આવશે? જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરી દેવામાં આવશે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર એવું જરૂરી નથી કે માત્ર જંગલો હોય, એની અંદર અભયારણ્ય પણ હોઈ શકે. જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર એની અંદર અમુક કમ્યુનિટી રહેતી હોય, એમના ઘર હોય. ઓકે, જે સ્થાનિક પરંપરાગત ત્યાંની સમુદાય હોય એ પણ હોઈ શકે છે. ત્યાંની ઇકોસિસ્ટમ, એની અંદર નદી આવી જાય, પહાડો આવી જાય, બધું આવી જાય. ટૂંકમાં જ્યારે આખી કોઈ મોટી ઇકોસિસ્ટમને બચાવવાની વાત થાય, એનું આખા સંરક્ષણની વાત થાય છે, એની સમજી લો કે કોઈ એ સમુદાય રહે છે, એની પોતાની સાંસ્કૃતિક પરંપરા હશે, પોતાના ડાન્સ હશે, પોતાના રીતભાત હશે, એને પણ બચાવવી છે. તો આખા એરિયાને શું કરી દેવામાં આવે છે? બાયોસ્ફિયર રિઝર્વ છે એ ઘોષિત કરી દેવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરી દેવામાં આવે છે. આ કોન્સેપ્ટ છે, અને આવો કોન્સેપ્ટ ભારતનો નથી, આવો કોન્સેપ્ટ યુનેસ્કોએ આપેલો છે. અને યુનેસ્કોએ આવો કોન્સેપ્ટ આપે એના પછી ભારતની અંદર બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત થયા. એમાંથી પછી એપ્લાય કરે, એમાંથી અત્યારે હાલ 13 બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો દ્વારા પોતાના જે મંડળ કહેવાય જૈવ આરક્ષિત મંડળ, એની અંદર સામેલ કરેલા છે. જો ભારતની અંદર પૂછાય કે કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો ભારતમાં 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. કેટલા? 18. એમાંથી યુનેસ્કો દ્વારા પોતાના જૈવ આરક્ષિત મંડળની અંદર કેટલા મૂક્યા છે, કેટલાને એને લીધા છે? તો 13 ને લીધા છે. હમણાં સુધી 12 હતા, એટલે હવે આ યાદ રાખજો. અત્યારનું લેટેસ્ટ કહું છું 13 છે. હમણાં સુધી બધા સરે 12 ભણેલા છે. હમણાં 13મો પણ એડ કરવામાં આવે છે. તો 13 છે અત્યારે. હાલ કેટલા છે? 13 છે. તો જ્યારે હું વિડીયો બનાવું છું 2026 ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે યુનેસ્કોની લિસ્ટની અંદર ભારતના 13 જૈવ આરક્ષિત ક્ષેત્રોને સામેલ કરેલા છે. અને અત્યારે હાલ ભારતની અંદર કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો 18 છે. બીજી વસ્તુ કે જૈવ આરક્ષિત ક્ષેત્રને કોઈ પણ બોર્ડર નડતી નથી. બોર્ડર નડતી નથી એટલે કે કોઈ રાજ્યોની બોર્ડર નથી નડતી. દેશની તો નડે, તો કોઈ રાજ્યની બોર્ડર નડે નહીં. એટલે કે એવું જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર એક જ રાજ્યની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર ફેલાયેલું હોય. ના, એવું હોઈ શકે છે કે સમજી લો કે આપણો આ દાહોદનો વિસ્તાર છે. ઓકે, આ દાહોદ, આ સમજી લો દાહોદ છે. ઓકે, પછી અહીંયા MP શરૂ થઈ ગયું, અહીંયા MH મહારાષ્ટ્ર છે, ઉપર રાજસ્થાન છે. હવે સમજી લો કે આ એરિયા છે એને પ્રોટેક્ટ કરવો છે, તો આ રીતના પ્રોટેક્ટ કરી દે તો આપણું ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ બધાની અંદર આખો એરિયા છે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી દેવામાં આવે, તો આ જૈવ આરક્ષિત ક્ષેત્ર 4 રાજ્યોની અંદર ફેલાયેલું છે. ટૂંકમાં જૈવ આરક્ષિત ક્ષેત્રને કોઈ પણ રાજ્યની બોર્ડર છે નડતી નથી. એવું જરૂરી નથી કે એક જ રાજ્યની બોર્ડરથી આપણે એને ઘોષિત કરીશું. ના, કોઈ પણ જાતની બોર્ડર એને નડતી નથી. તો આ ખાસ યાદ રાખજો. તો બે થી વધારે રાજ્યોની અંદર પણ એ જૈવ આરક્ષિત ક્ષેત્ર ફેલાયેલું હોઈ શકે છે. ઓકે, જૈવ આરક્ષિત ક્ષેત્રો એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ એ કુદરતી અને સાંસ્કૃતિક લેન્ડસ્કેપના એવા વિશાળ વિસ્તારો છે જે જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવે છે. ભારતની અંદર આ કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી? 1986ની અંદર કરવામાં આવી. આ ખ્યાલ યુનેસ્કો દ્વારા શરૂ કરવામાં આવેલો મેન એન્ડ બાયોસ્ફિયર એટલે કે MAB પ્રોગ્રામ હેઠળ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ શરૂ કર્યો હતો. એ હેઠળ બધા દેશોની અંદર બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવાની વાત કરવામાં આવી હતી. ભારતની અંદર અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. એમાંથી યુનેસ્કોએ પોતાની લિસ્ટની અંદર, જે યુનેસ્કોની જૈવ આરક્ષિત મંડળની લિસ્ટ હોય છે, એની અંદર ભારતના 13 જૈવ આરક્ષિત ક્ષેત્રોને સામેલ કરેલા છે. 18માંથી 13 સામેલ કરેલા છે. હવે કયા સામેલ કર્યા છે, કયા નથી કર્યા એ જોઈ લઈએ થોડા. ઓકે, એના પહેલા
જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર 3 ભાગ હોય, એક કોર હોય, એને પછી આ બીજા નંબરનો હોય બફર ઝોન અને ત્રીજા નંબરનો હોય ટ્રાન્ઝિશન ઝોન. હવે આ શું છે સમજાવો. જો અહીંયા તમે સમજી લો કે આ એરિયા છે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે ઘોષિત કરી નાખ્યો. આ એરિયા છે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ ઘોષિત કરી નાખ્યો. તો એનો જે મુખ્ય ભાગ હશે ને, જે મુખ્ય ભાગ, એમાં કોઈ પણ જાતની માનવીય પ્રવૃત્તિ છે એને અલાવ કરવામાં આવશે નહીં. કારણ કે નોર્મલી આ જે મુખ્ય ભાગ છે ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આવેલું હોય છે નોર્મલી. હા, અભયારણ્યની અંદર થોડી છૂટછાટ હોય પ્રાણીઓને ચરાવવા માટેની અને લાકડા વીણવાની, અને આની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન પણ હોઈ શકે છે, તો જ્યાં માનવીય પ્રવૃત્તિની કોઈ મતલબ કે હસ્તક્ષેપ હોતો નથી. તો આ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી નાખ્યો તો એનો જે અંદરનો ભાગ હશે ત્યાં નોર્મલી અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન હશે. સોરી, એના પછી એક બીજું આવે છે, આ એરિયા પતી જાય એના પછી એક બીજું આવે છે રક્ષા કવચ, જેમાં મર્યાદિત સંશોધન અને ઇકો ટુરિઝમને છૂટ મળેલી છે, જેમ કે સફારી બફારી ચાલતી હશે, ટુરિઝમની છૂટ હશે, અને અહીંયા વૈજ્ઞાનિકો આવીને સંશોધન કરી શકે. તો આ એક બીજું કવર થઈ ગયું. અને એના પછીનું બહારનું કવર છે જ્યાં બધા સમુદાયો વસવાટ કરતા હશે, ખેતી કરતા હશે, રોજગારી મેળવતા હશે, તો સમુદાયો રહેતા હશે, પોતાના ઘર હશે, તો આ ત્રીજો વિસ્તાર થઈ ગયો. તો આ રીતના જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એની અંદર 3 ફોર્મ હોય છે, 3 લેયર હોય છે. અંદરનું કોર લેયર, એના પછી ઉપરનું અને એના પછી ઉપરનું. કોર લેયરની અંદર કોઈ પણ માનવીય હસ્તક્ષેપ હોતો નથી, કારણ કે ત્યાં નોર્મલી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું હોય છે અથવા ટાઈગર રિઝર્વ આવેલું હોય છે. જો નોર્મલી ટાઈગર રિઝર્વ છે ને એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જ હોય છે નોર્મલી. ઓકે, આ તો હું તમને કહું, બાકી આમ અલગથી નથી બનતા. નોર્મલી એ ટાઈગર રિઝર્વ છે, એ ટાઈગર જ્યાં જોવા મળતા હોય તો એ એરિયાને આપણે ટાઈગર રિઝર્વ ઘોષિત કરી દઈએ છીએ. આગળ આવશે તો ટાઈગર રિઝર્વ હોય, કાં તો અભયારણ્ય હોય, કાં તો સમજી લો કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય, એ કોર ભાગની અંદર હશે જ્યાં માનવીય હસ્તક્ષેપ બહુ ઓછો હશે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો હશે જ નહીં, અભયારણ્યની અંદર થોડું ઘણું હશે. એના પછી જો બહારનો વિસ્તાર આવશે તો ત્યાં ટુરિઝમ છે, સફારી બફારી ચાલતી હશે અને વૈજ્ઞાનિકોને સંશોધન કરવાની છૂટ મળેલી હોય છે. અને એના બહારનો એક વિસ્તાર છે ત્યાં સમુદાયો રહેતા હશે, તેની સંસ્કૃતિ ત્યાં જાળવવામાં આવતી હશે, કારણ કે એમની સંસ્કૃતિ જાળવવાની છે આપણે. ઓકે, તો ત્યાં એમની ઘર હશે, ખેતી કરતા હશે, રોજગારી મેળવતા હશે, ધંધો ચલાવતા હશે નાનો મોટો, તો એ બધું હશે. તો જે અંદરનો વિસ્તાર છે એને કોર ઝોન કહેવામાં આવે, જે મુખ્ય કેન્દ્રિત વિસ્તાર હોય છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. કોઈ પણ માનવીય પ્રવૃત્તિ, ખેતી વસવાટ માટે એ જગ્યા નથી. રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય આ ઝોનની અંદર મૂકી શકાય, એટલે કે અંદર વચ્ચે એરિયા હોય છે. બફર ઝોન, રક્ષા કવચ વિસ્તાર, આ કોર ઝોનને ઘેરી રાખે છે, જેમાં મર્યાદિત પ્રવૃત્તિને મંજૂરી છે, જેમ કે સંશોધન કરવું હોય, ઇકો ટુરિઝમ, શિક્ષણ, આ બધી વસ્તુઓ છે એ એના ઉપરના ઝોનની અંદર આ રક્ષા કવચની અંદર કરી શકાય છે. અને ત્રીજું હોય છે ટ્રાન્ઝિશન ઝોન, એટલે કે પરિવર્તન વિસ્તાર, જે સૌથી બહારનો વિસ્તાર છે, ત્યાં લોકો રહે છે, પોતાની કૃષિ છે, હસ્તકલા છે, સ્થાયી વિકાસની પ્રવૃત્તિ બધા કરતા હોય છે. ટૂંકમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 3 ઝોનની અંદર હોય છે, કોર, બફર અને ટ્રાન્ઝિશન. ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો ભારતની અંદર જેટલા પણ એટલે કે 18 છે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, એમાંથી 13 જૈવ આરક્ષિત ક્ષેત્રોને યુનેસ્કો દ્વારા એમના જૈવ મંડળ, ઓકે, જૈવ આરક્ષિત મંડળની અંદર મૂકવામાં આવ્યા છે. તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ. હવે જ્યાં સ્ટાર કરેલો છે ને એનો મતલબ શું કે આ જૈવ આરક્ષિત ક્ષેત્રને યુનેસ્કો દ્વારા એની અંદર મંડળ, જૈવ મંડળની અંદર સામેલ કરવામાં આવેલો છે. તો નીલગિરી પહેલું છે. નીલગિરી 1986માં બન્યો હતો. રાજ્ય તમિલનાડુ, કેરળ અને કર્ણાટક. મેં કીધું રાજ્યોની બોર્ડર નડતી નથી, તો આ 3 રાજ્યોની અંદર ફેલાયેલું છે. મુખ્ય વન્યજીવની વાત કરીએ તો ત્યાં નીલગિરી છે, ટહર છે અને લંગૂર, આ બધા વન્યજીવો જોવા મળે છે. પછી નોકરેટ, આ નોકરેટ છે 1988ની અંદર બન્યો હતો, મેઘાલયમાં આવેલો છે. લાલ પાંડા ત્યાં તમને વધારે જોવા મળશે. પછી નંદાદેવી, નંદાદેવી તમને ક્યાં જોવા મળશે? ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં નંદાદેવી પર્વત પણ છે, તમને ખબર જ છે. તો નંદાદેવી છે, નંદાદેવી છે 1988ની અંદર બન્યો હતો ઉત્તરાખંડની અંદર. ત્યાં તમને સ્નો લેપર્ડ જોવા મળશે, કાળું રીંછ જોવા મળશે, કસ્તુરી હરણ, ગોલ્ડન ઈગલ, આ બધા પ્રાણીઓ જોવા મળશે. એના પછી મન્નારનો અખાત, મન્નારનો અખાત 1989ની અંદર બન્યો હતો તામિલનાડુની અંદર. જળગાય, ઓકે, ડુંગોંગ કહેવામાં આવે છે ત્યાં, ખબર નહીં, ઓકે, તો એ જળગાય માટે છે, મતલબ કે ત્યાં વધારે જોવા મળે છે. સુંદરવન બધાને ખબર જ છે, પશ્ચિમ બંગાળમાં આવેલો છે, 1989ની અંદર બન્યો હતો. રોયલ બેંગલ ટાઈગર માટે. ગ્રેટ નિકોબાર 1989 અંદમાન નિકોબાર ઉપર આવેલો છે, ખારા પાણીના મગર માટે જાણીતો છે આ એરિયા. એના પછી સિમલીપાલ, સિમલીપાલ 1994માં ઘોષિત કર્યો હતો. આ જે સાલ છે ને એ ભારતની અંદર ઘોષિત કરાયેલા જૈવ આરક્ષિત ક્ષેત્રની સાલ છે. ક્લિયર? 1994ની અંદર ઓડિશાની અંદર બન્યો હતો, ઓડિશાની અંદર છે. અને રોયલ બેંગલ ટાઈગર, જંગલી હાથી અને ઘોડ તમને ત્યાં જોવા મળશે.
એના પછી પંચમઢી, સાહેબ પંચમઢી 1999ની અંદર જાહેર કરવામાં આવ્યો હતો, મધ્યપ્રદેશમાં આવેલો છે. ઉડતી ખિચકોલી, જાયન્ટ ખિચકોલી તમને અહીંયા જોવા મળશે. પછી કંચનજંગા, કંચનજંગા સિક્કિમની અંદર આવેલો છે, વર્ષ 2000ની સાલની અંદર ઘોષિત કરવામાં આવ્યો હતો. ત્યાં તમને હિમદીપડા અને લાલ પાંડા જોવા મળશે. પછી અગસ્યામલાઈ, અગસ્યામલાઈ છે 2001. આ 2001ની અંદર આ છેલ્લો થયેલો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અગસ્યામલાઈ 2001, સોરી છેલ્લો ને એટલે કે છેલ્લો એડ કરાયેલો જૈવ આરક્ષિત મંડળની અંદર. તો અગસ્યામલાઈ 2001માં ઘોષિત કરવામાં આવ્યો હતો. કેરળ, તામિલનાડુની અંદર આવેલો છે. નીલગિરી ટહર હાથી તમને જોવા મળશે. પછી અચનકમાર એરિયા જે 2005માં ઘોષિત કરવામાં આવ્યો હતો, એમપી છત્તીસગઢમાં ફેલાયેલો છે. ત્યાં તમને ભારતીય જંગલી કૂતરા, બુશ દેડકા અને સારસ ક્રેન જોવા મળશે. પન્ના જૈવ આરક્ષિત ક્ષેત્ર મધ્યપ્રદેશમાં આવેલો છે. 2011ની અંદર ઘોષિત કરવામાં આવ્યો હતો. વાઘ, ચિંકારા, ચિત્તલ અને રીંછ તમને ત્યાં જોવા મળશે. આગળ વાત કરીએ કોલ્ડ ડેઝર્ટ જૈવ આરક્ષિત ક્ષેત્ર તમને હિમાચલ પ્રદેશમાં જોવા મળશે. 2009ની અંદર ઘોષિત કરવામાં આવ્યો હતો. ત્યાં તમને હિમ દીપડો જોવા મળશે. માનસ, જો 13 મેં ઘોષિત કર્યા છે, આ 13 આટલે સુધી પૂરા થાય છે. આ ડબલ સ્ટાર કર્યા ને, જો આ ડબલ સ્ટાર એનો મતલબ યુનેસ્કોની લિસ્ટની અંદર સામેલ છે. તો આગળ જે મેં 13 ચલાવ્યા 1 થી 13, ઓકે, આ 1 થી લઈને આ 13 સુધી કોલ્ડ ડેઝર્ટ સુધી, તો આને યુનેસ્કો દ્વારા પોતાના જૈવ આરક્ષિત મંડળની અંદર સામેલ કરેલા છે. બાકીના આજે 14 થી લઈને 18 છે. તો આ 14 થી લઈને 18 એટલે કે આ 5 છે એને ભારતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કર્યા છે, પરંતુ યુનેસ્કોની લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યા નથી. ધીમે ધીમે થઈ જશે, પરંતુ એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ફેબ્રુઆરી 2026 એમાં સામેલ કર્યા નથી. અત્યારે 13 છે. તો માનસ 1989ની અંદર બનેલો છે, આસામની અંદર. સોનેરી લંગુર અને લાલ પાંડા માટે જાણીતો છે. પછી દિબ્રુ સાઇખોવા 1997ની અંદર બનેલો છે, આસામ. ઓકે, ગોલ્ડન લંગુર માટે જાણીતો છે. દિબાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલો છે, 1998ની અંદર બનેલો છે. બ્લેક રીંચ, જંગલી કૂતરો, સ્લોથ, રેડ ફોક્સ અને આસામી વાંદરા માટે જાણીતો છે. શેષાચલમ કર્ણાટકની અંદર આવેલો છે, 2010ની અંદર ઘોષિત કરાયેલો છે. સ્લેન્ડર લોરીસિસ માટે જાણીતો છે. અને આપણું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણા ગુજરાતનું કચ્છનું રણ 2008 ગુજરાતમાં આવેલો છે. અને ગુડખડ જંગલી ગધેડા માટે આ જાણીતો છે એરિયા. તો ટૂંકમાં આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ યુનેસ્કોની લિસ્ટની અંદર સામેલ નથી. અને ગુજરાતનું યાદ રાખો, ગુજરાતમાં એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે કચ્છનું નાનું રણ, જ્યાં તમને ગુડખર જોવા મળશે. ગુડખર અભયારણ્ય પણ તમને ત્યાં જોવા મળશે કચ્છના નાના રણની અંદર. ક્લિયર છે? તો આ થઈ ગયું તમારું જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે આવા ક્વેશ્ચનો જૈવ આરક્ષિત ક્ષેત્રમાંથી પૂછાઈ શકે કે ભારતનું પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? ભારતનું પહેલું બનાવવામાં આવેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? તો એ છે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. ક્યારે બનાવ્યું હતું? 1986ની અંદર. તામિલનાડુ, કેરળ અને કર્ણાટકની અંદર ફેલાયેલો છે. સૌથી છેલ્લે બનેલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? જો સૌથી છેલ્લે બનેલ છે, અહીંયા એડ થયેલ નથી હો યુનેસ્કોની પેલી લિસ્ટની અંદર. સૌથી છેલ્લે બનેલ જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? 2011ની અંદર બનાવવામાં આવ્યું હતું પન્ના જૈવ આરક્ષિત ક્ષેત્ર, જે કે આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે. સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે આપણા ભારતનું? તો કચ્છનું રણ આપણા ગુજરાતનું સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. સૌથી નાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો દિબ્રુ સાઇખોવા, જે આસામની અંદર આવેલું છે. અને પ્રથમ મરીન જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો મન્નારનો અખાત તામિલનાડુની અંદર આવેલું છે, જે સૌથી પહેલું મરીન જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ઓકે, આમ તો આપણા કચ્છના અખાતવાળું પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી શકાય, પણ હાલાકી હજુ કર્યું નથી. તો આ ક્વેશ્ચનો છે જે જૈવ આરક્ષિત ક્ષેત્રમાંથી પૂછાઈ શકે, તો આટલા ક્વેશ્ચનો પણ તમારે યાદ રાખવાના છે. હવે આગળ વાત કરીએ ટાઈગર રિઝર્વની. ટાઈગર રિઝર્વ નોર્મલી જ્યાં ટાઈગર જોવા મળે તો એ એરિયાને આપણે ટાઈગર રિઝર્વ ઘોષિત કરી દઈએ છીએ, જેનાથી ટાઈગરનું સ્પેસિફિક વાઘનું સંરક્ષણ થઈ શકે. ક્લિયર છે? ઓકે, ચલો વાત કરીએ આપણે ટાઈગર રિઝર્વની. તો ટાઈગર રિઝર્વ એ એવો વિશેષ સંરક્ષિત વિસ્તાર છે જ્યાં ટાઈગર, વાઘ અને તેની આસપાસની જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવે છે. ટાઈગર રિઝર્વની જોગવાઈ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં 2006ની અંદર સુધારો કરીને ટાઈગર રિઝર્વને સ્થાન મળેલું છે કાયદાકીય, અને એના અંતર્ગત એને બચાવવા માટે એક સંસ્થા પણ બનાવેલી છે. વૈધાનિક સંસ્થા કહીશું, કારણ કે આ અધિનિયમ અંતર્ગત બનેલી છે, જેને કહીએ છીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. આ બનાવવામાં આવી છે, જે ટાઈગર રિઝર્વનો કાર્યભાર સંભાળે છે. ટૂંકમાં
એનટીસીએ છે એ દર 4 વર્ષે ભારતની અંદર વાઘની સંખ્યાની ગણતરી કરે છે અને છેલ્લે 2000 જ્યારે હું વિડીયો બનાવું છું ફેબ્રુઆરી 2026, તો એ અનુસાર છેલ્લે 2022નો રિપોર્ટ આવેલો છે અને 2022ના રિપોર્ટ અનુસાર ભારતની અંદર વાઘની સંખ્યા 3682 નોંધાઈ છે, જે વિશ્વના કુલ વાઘથી 75% છે. વિચાર કરો, ભારતની અંદર આખા વિશ્વના 75% વાઘ છે. ઓકે, તો કેટલી છે? જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે છેલ્લો 2022નો રિપોર્ટ આવ્યો છે, એ અંતર્ગત 3682 છે. ભવિષ્યની અંદર કોઈ બીજો રિપોર્ટ આવે 2026-27ની અંદર આવે નવો રિપોર્ટ, તો આ જે ડેટા છે, આ વાઘની સંખ્યા છે, તમે અપડેટ કરી દેજો. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? 1973ની અંદર થઈ હતી. અને એ સમય જ્યારે આપણે ટાઈગર રિઝર્વની મતલબ કે શરૂઆત કરી હતી ને ટાઈગર સંરક્ષણની, એ વખતે આપણે આખા ભારતમાંથી 9 ટાઈગર રિઝર્વ છે એ આપણે ઘોષિત કર્યા હતા અને એ સાથે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરી હતી. આંતરરાષ્ટ્રીય ટાઈગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 29 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ટાઈગર દિવસ મનાવવામાં આવે છે. હવે આપણે ટાઈગર રિઝર્વને લઈને કોઈ મહત્વપૂર્ણ જે પ્રશ્નોત્તરી છે એ જોઈ લઈએ. મોસ્ટ આઈએમપી છે, સમજી લેજો. સૌથી પહેલાં તો વાઘ પરિયોજના. આ વાઘ પરિયોજના એટલે કે આપણે વાઘનું સંરક્ષણ કરવા માટેની પરિયોજના. એની શરૂઆત ક્યારે કરી હતી? તો 1973ની અંદર કરી હતી. એ સાથે આપણે 9 ટાઈગર રિઝર્વ જાહેર કર્યા હતા એ જ સાલ. ભારતમાં અત્યારે કેટલા વાઘ છે? જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 3682 વાઘ છે. સૌથી વધારે વાઘ કયા રાજ્યની અંદર છે? તો મધ્યપ્રદેશમાં છે 785. વિચાર કરો, 3682માંથી 785 માત્ર મધ્યપ્રદેશની અંદર વાઘ જોવા મળશે. ભારતમાં અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે કુલ કેટલા ટાઈગર રિઝર્વ ઘોષિત કરવામાં આવે છે? 56 છે. કેટલા છે? 56. ઘણી પુસ્તકોમાં 54-52 હશે, તો એ ચેન્જ કરી દેજો. અત્યારે 56 છે, એના પછી 2 બને. કેટલા છે? 56 છે. ઓકે. સૌથી પ્રથમ ટાઈગર રિઝર્વ કયું બન્યું હતું? તો કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડની અંદર બનાવવામાં આવ્યું હતું. અને સૌથી છેલ્લે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 56મા નંબરનું સૌથી છેલ્લે ટાઈગર રિઝર્વ કયું ઘોષિત થયેલું છે? તો એ છે ગુરુ ઘાસીદાસ તમર પિંગલા ટાઈગર રિઝર્વ, જે ક્યાં આવેલું છે? છત્તીસગઢની અંદર આવેલું છે. સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું છે? તો નાગાર્જુન સેલમ. ઓકે, નાગાર્જુન સાગર સી સેલમ, જેની એરિયાની વાત કરીએ તો 3568.09 ચોરસ કિલોમીટર છે. ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ પ્લસ તમિલનાડુની અંદર ફેલાયેલું છે. તો આ ક્વેશ્ચન જે ટાઈગર રિઝર્વમાંથી અવારનવાર પૂછાતા હોય એ તમારે જોઈ લેવાના. ખાલી આ જે વસ્તુ છે, ઓકે, તમારે અપડેટ કરતું રહેવાનું. આ વસ્તુ અને આ વસ્તુ. ઓકે, એટલે કે ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ છે આ ખાસ અપડેટ કરતું રહેવાનું. આ અપડેટ કરતું રહેવાનું સમયાંતરે. અને સૌથી છેલ્લું બનેલું ટાઈગર રિઝર્વ આ અપડેટ કરતું રહેવાનું. અત્યારે હું વિડીયો બનાવું છું ત્યારે આ લેટેસ્ટ ડેટા છે, પછી ભવિષ્યની અંદર ચેન્જ થાય તો તમે જોઈ લેજો. હવે વાત કરીએ ભારતની અંદર મહત્વપૂર્ણ વન્યજીવ પરિયોજના. જે રીતના આપણે વાઘને બચાવવા માટે ટાઈગર રિઝર્વ ઘોષિત કર્યા અને પરિયોજના આખી ચલાવી, 1973માં પરિયોજના ચલાવી, એ રીતના આપણે ઘણા બધા પ્રાણીઓ માટે પરિયોજના એમના માટે રિઝર્વ નથી બનાવ્યા. જેમ કે ટાઈગર રિઝર્વ જ ખાલી બનાવ્યો છે, પછી એલિફન્ટ રિઝર્વ ને એવું બધું બનાવ્યું નથી, પરંતુ એમને બચાવવા માટેની પરિયોજનાઓ આપણે લોન્ચ કરેલી છે. તો એ પરિયોજનાઓ જોઈ લઈએ. તો મહત્વપૂર્ણ પરિયોજના જોઈએ તો એક તો ટાઈગર રિઝર્વ, પ્રોજેક્ટ ટાઈગર, એ તો તમને ખબર જ છે 1973, જે અંતર્ગત વાઘના સંરક્ષણ માટે આપણે ટાઈગર રિઝર્વ બનાવેલા છે સમગ્ર ભારતની અંદર. ઓકે, અને એના માટે આખી બોડી છે, આગળ આપણે જોઈ ગયા એનટીસીએ. એના પછી પ્રોજેક્ટ એલિફન્ટ છે એ 1992ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો. સી પરિયોજના છે એ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. ગીધ પરિયોજના છે એ 2006માં લોન્ચ કરવામાં આવી હતી. મગર પરિયોજના છે એ 1975ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. હિમદીપડા પરિયોજના છે, એટલે સ્નો લેપર્ડ, 2009ની અંદર લોન્ચ કરવામાં આવી હતી. અને ગેંડા પરિયોજના છે એ શરૂઆતમાં ભારત સરકારે 1987માં કરી હતી. એના પછી આસામ સરકારે પોતાની રાજ્યની 2005ની અંદર ગેંડા માટેની પરિયોજના લોન્ચ કરેલી છે. તો આ તમે જુઓ ડેટા, તો તમને ખબર પડી જાય, અહીંયા નામથી જ ખબર પડી જાય કયા પ્રાણીને બચાવવા માટે આ યોજના લોન્ચ કરેલી છે. અને એ તમને એરિયા પણ જોવા મળશે સમગ્ર ભારતની અંદર 16 રાજ્યોની અંદર. જે જગ્યાએ જ્યાં જરૂર હોય, જ્યાં દેખાતા હોય આ પ્રાણીઓ, એ જગ્યાએ આ પરિયોજના છે એ લોન્ચ કરવામાં આવે છે. અને એનું હેન્ડલિંગ કામ કોણ કરે છે? નોર્મલી તમે જુઓ કે ક્લાઇમેટ ચેન્જ, વન સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય છે, એ તમને જોવા મળશે. ઓકે, આ ગવર્મેન્ટ ઇન્ડિયા છે, એ જ છે. ઓકે, તો આ બધું છે. ઓકે, તો આ તમે જોઈ શકો છો. તો ટૂંકમાં આમાં સાલ યાદ, મતલબ આ બધું ના પૂછાય, પરંતુ સાલ પૂછાઈ શકે. ઓકે,
આ સવાલ પૂછાઈ શકે તો આ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. ક્લિયર છે? તો ખાલી ટાઈગર માટે આપણે ટાઈગર રિઝર્વ બનાવ્યો છે. આ બધાની પરિયોજના ચાલે છે. આમના માટે રિઝર્વ એવું કોઈ ઘોષિત નથી કરવામાં આવતું કે આ એલિફન્ટનો રિઝર્વ ને ગીધનો રિઝર્વ એવું નહીં હો. તો આ ખાલી પરિયોજનાઓ છે જેમને બચાવવા માટે આ સ્પેશિયલી બનાવવામાં આવ્યું છે. ઓકે, એના પછી વાત કરીએ સમુદ્રી આરક્ષિત ક્ષેત્ર એટલે કે પાણીમાં આવેલા અભયારણ્ય. ઓકે, આ સિમ્પલ એવું જ છે. જે રીતના જમીન ઉપર આપણે અભયારણ્ય બનાવીએ છીએ કોઈ પર્ટિક્યુલર પ્રાણીને બચાવવા માટે, એ જ રીતના જ્યારે આપણે પાણીની અંદર પાણી એટલે કે સમુદ્રની અંદર અથવા પાણી વિસ્તારની અંદર માછલાઓ અને જે જળચર પ્રાણીઓ છે એમને બચાવવા માટે ઓકે આપણે સંરક્ષિત કરીએ એરિયા, તો એને શું કહેવામાં આવે? મરીન પ્રોટેક્ટેડ એરિયા કહેવામાં આવે, એટલે કે સમુદ્રી આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે. એટલે કે પાણીની અંદર આવેલું અભયારણ્ય. ટૂંકમાં અભયારણ્ય જ છે આ, પણ પાણીની અંદર આવ્યું તો આને મરીન પ્રોટેક્ટેડ એરિયા કહેવામાં આવે, એટલે કે સામુદ્રી આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે ટૂંકમાં. તો સમુદ્રમાં આવેલો એવો વિસ્તાર જેને જૈવ વિવિધતા, માછલી, પરવાળા જેને આપણે કોરલ કહીએ છીએ, મેંગ્રુવના ઝાડો તમે જોયા જ હશે, દરિયાઈ પ્રાણી અને પર્યાવરણને બચાવવા માટે કાયદેસર રીતે સુરક્ષિત જાહેર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સમુદ્રી આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં સમુદ્રમાં અભયારણ્ય જેવી સુરક્ષિત જગ્યા. જેમ કે તમને ખબર છે જામનગર પાસે કચ્છના અખાતની અંદર ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક આવેલો છે, જેનો હેતુ એ છે કે ત્યાં જે પણ જળચર પ્રાણીઓ તમને જોવા મળશે જેમ કે પરવાળા છે અને બીજા ઘણા બધા જે પણ માછલીઓ છે, અમુક માછલીઓ છે, સ્ટારફિશ છે, તો બીજા ઘણી બધી માછલીઓ છે, ઝીંગા છે, કરચલા છે, તો એમને બચાવવા માટે આખો એરિયાને આપણે નેશનલ પાર્ક ઘોષિત કર્યો છે. તો બીજું કંઈ જ નથી, એને આરક્ષિત કર્યો છે ટૂંકમાં. ઓકે, તો પાણીમાં કરીએ તો એને સમુદ્રી આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે, બીજું કંઈ નથી. પૂછાય એક્ઝામની અંદર કે ભારતની અંદર અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે કેટલા મરીન પ્રોટેક્ટેડ એરિયા છે? તો આન્સર આવશે 31. કેટલા છે? 31 મરીન પ્રોટેક્ટેડ એરિયા એટલે કે સમુદ્રી આરક્ષિત ક્ષેત્ર છે. અને ગુજરાતમાં કેટલા આવેલા છે? 2. એક તો અભયારણ્ય ને એક નેશનલ પાર્ક. ઓકે, મરીન નેશનલ પાર્ક, મરીન અભયારણ્ય બંને એક જ જગ્યાએ જામનગર પાસે કચ્છના અખાતમાં. ઓકે, જામનગર પાસે કચ્છના અખાતમાં ઓકે અભયારણ્ય અને નેશનલ પાર્ક બંને આપણે ઘોષિત કરેલું છે. વિશ્વનો સૌથી મોટો મરીન પ્રોટેક્ટેડ એરિયા કયો છે વિશ્વનો? તો આન્સર શું આવશે? રોસ સી. આ રોસ સી ક્યાં આવેલો છે? એન્ટાર્કટિકાની અંદર આવેલો છે, જ્યાં બરફ છવાયેલો છે. તો એન્ટાર્કટિકા ખંડ પાસે રોસ સી તમને જોવા મળશે. આ રોસ સી એ વિશ્વનો સૌથી મોટો મરીન પ્રોટેક્ટેડ એરિયા છે. ઓકે, તો આ ખાસ યાદ રાખીશું. અને બીજી વસ્તુ, પહેલો કયો બન્યો હતો? તો આ પહેલો આપણો ગુજરાતમાં જ બન્યો હતો. 1982માં પહેલો મરીન પ્રોટેક્ટેડ એરિયા બન્યો હતો ભારતનો, આપણા કચ્છના અખાતની અંદર. અને ગુજરાતમાં અત્યારે 2 છે, એક તો નેશનલ પાર્ક, અભયારણ્ય, બંને એક જ જગ્યાએ, તો જામનગર પાસે કચ્છના અખાતની અંદર. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. 8મા નંબરે વાત કરીએ પવિત્ર ઉપવનો. સાહેબ, પવિત્ર ઉપવનો અહીંયા તમે શું સમજો છો આને? તો જો ગુજરાતની અંદર તમને પવિત્ર ઉપવનો જોવા નહીં મળે. પવિત્ર ઉપવનો જોવા મળે તો પણ તમને આપણો જે પૂર્વોત્તર પટ્ટો છે જ્યાં તમને સૌથી વધારે આદિવાસી સમુદાયની સંખ્યા જોવા મળશે, તો એ પટ્ટા ઉપર તમને વધારે જોવા મળશે. હવે આ શું છે સમજી લો કે અમુક એવી કમ્યુનિટી છે જે આપણા ભારતની અંદર રહે છે, અમુક એવા સમુદાયો રહે છે જે જંગલોને દેવ માને છે, કારણ કે એમની રોજગારી છે એ જંગલો જ પૂરી પાડે છે. જેમ કે ફળ હોય, લાકડા હોય, ફર્નિચરનું કામ કરતા હોય, ખેતી કરતા હોય, તો આ લોકો એમના માટે ભગવાન છે. કહેવાય ને કે જે જગ્યા છે, જે એરિયા છે, જે જંગલ વિસ્તાર છે એમના માટે ભગવાન છે. અને જ્યારે એમને ભગવાન માનતા હોય તો ઓબ્વિયસલી એમને કાપે નહીં. ઓકે, વૃક્ષો કાપે નહીં, ઓબ્વિયસલી એમની પૂજા કરતા હોય. એ અમુક એવા સમુદાય તમને જોવા મળશે. જેમ કે મેં ગુજરાતનું કલ્ચર ચલાવ્યું હતું, એની અંદર મેં આદિવાસી સમુદાયના ભગવાનોની વાત કરી હતી. તો એની અંદર વાઘ દેવતા હતું, મતલબ કે લિટરલી એ વાઘની પૂજા કરે છે, એક મૂર્તિ બનાવે છે. મેં તમને કીધું હતું પથ્થરની અંદર વાઘ કોતરાયેલો હતો. એમના માટે વાઘ પણ એક દેવતા છે, એ પણ એમનું મતલબ કે એમનાથી એનું સંરક્ષણ થાય એવું માનીને એમની પૂજા કરે છે. ઉંદર દેવતા છે, કારણ કે એમના પાક છે એ પાકનું ખાઈ ના જાય એટલા માટે ઉંદર દેવની પણ એ પૂજા કરે છે. તો આ વસ્તુ મેં ચલાવેલી છે. તો જ્યારે મનુષ્ય છે એ મનુષ્ય એવા સમુદાયો જ્યારે પોતાને કોઈ નેચર વસ્તુ સાથે ધાર્મિક આસ્થાથી જોડાઈ દે તો એમનું ઓટોમેટિક સંરક્ષણ થવાનું છે. જેમ કે તમે કાંતારા મૂવી જોયું છે, કાંતારાની જ વાત કરો તો કાંતારાની અંદર તમને જંગલ વિસ્તાર જોવા મળશે. અને જંગલ વિસ્તારની અંદર એ લોકો એ જંગલની પૂજા કરતા હોય છે, ત્યાંના પ્રાણીઓની પૂજા કરતા હોય છે. એમને પ્રાણીઓને મારતા નથી હોતા. તમે આઈ હોપ સો મૂવી જોયું હોય તો એવા ઘણી બધી તમને આપણા સમુદાય જોવા મળશે. હાલાકી આપણા ગુજરાતની અંદર હવે ઓછા થઈ ગયા છે, પરંતુ તમે નોર્થ ઇસ્ટ સાઈડ જાઓ,
અથવા તો ત્યાં તમે છત્તીસગઢ ને એ બાજુ જાઓ, ઝારખંડ, છત્તીસગઢ અને નોર્થ ઇસ્ટના એરિયાની અંદર, તો ત્યાં તમને ઘણા બધા એવા સમુદાયો જોવા મળશે જે જંગલોની પૂજા કરતા હોય છે. લિટરલી એમને ભગવાન માનતા હોય છે, પ્રકૃતિને ભગવાન માનતા હોય છે, કારણ કે પ્રકૃતિ સૌથી પહેલાં પ્રકૃતિની, આપણે જૂના તમે સિંધુકીર સભ્યતા જુઓ તો એની અંદર પણ તમને શબ્દ જોવા મળશે, પ્રકૃતિની પૂજા કરતા હતા એ લોકો. તો પ્રકૃતિ છે એમને પૂજા કરતા હતા, એનો મતલબ શું કે એમનું સંરક્ષણ કરતા હતા, ઓટોમેટિકલી સંરક્ષણ થાય છે. તો એને જ પછી ઉપવનો છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો એ ઉપવનો જાહેર કર્યા પછી એનું પ્રોટેક્શન કોણ કરશે? ત્યાંના સ્થાનિક લોકો જે ભગવાન માને છે એમને, ઓકે, પ્રકૃતિને ભગવાન માને છે, એ જ લોકો પછી એનું સંરક્ષણ કરશે. તો એને આપણે ઉપવન છે એ ઘોષિત કરી દેતા એ હૈયા છે. ઓકે, તો પવિત્ર ઉપવન એટલે જંગલનો એવો ભાગ અથવા વિસ્તાર જેને સ્થાનિક સમુદાય દ્વારા ધાર્મિક આસ્થાને કારણે સુરક્ષિત રાખવામાં આવેલો હોય. અહીંયા એવી માન્યતા છે કે આ જંગલમાં દેવી દેવતાઓનો વાસ છે, તેથી ત્યાંથી લાકડા કાપવા, શિકાર કરવો અને વનસ્પતિને નુકસાન પહોંચાડવું એ પાપ છે. ત્યાંના સમુદાયો એવું માને છે કે ભાઈ લાકડા ના કાપવા જોઈએ, ઝાડ ના કાપવા જોઈએ, શિકાર ન કરવો જોઈએ, જે પ્રાણીઓને બચાવવા જોઈએ, વનસ્પતિને નુકસાન ના થાય. તો ઓટોમેટિકલી આ ધાર્મિક આસ્થાના કારણે પણ સંરક્ષણ થાય જ છે જંગલોનું. તો ભારતમાં એને ઉપવનો છે એ ઘોષિત કરી દેવામાં આવે છે, પવિત્ર ઉપવનો કહેવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ખાસી અને જૈનત્યાની ટેકરી, ગારો ખાસી જૈનત્યાની ટેકરીઓ જે તમને મેઘાલયની અંદર જોવા મળશે. તો ત્યાં તમને સમૃદ્ધ ઉપવનો, ભરપૂર માત્રામાં તમને પવિત્ર ઉપવનો જોવા મળશે. ત્યાંના સમુદાયો બહુ જ માન્યતા, એમને એ પહાડ, જે પહાડ છે, ટેકરી છે, એને પણ દેવ માને છે. પછી અરવલ્લી પર્વતમાળા છે જે રાજસ્થાનમાં આવેલી છે, ત્યાં પણ ઘણા બધા ઉપવનો જોવા મળશે. પશ્ચિમ ઘાટના વિસ્તારો, તો ત્યાં પણ કર્ણાટક, જે મહારાષ્ટ્રની અંદર ફેલાયેલી છે, ત્યાં પણ તમને ઉપવનો જોવા મળશે. સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો જે છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં આવેલા છે, ત્યાં પણ તમને ઉપવનો જોવા મળશે. જો ઉપવનોની સંખ્યા ફિક્સ ના હોય, અમુકને સરકારે રજીસ્ટર કર્યા હોય, અમુકને ન પણ કર્યા હોય, તો ભારતની અંદર અંદાજિત કહું છું કે 14,000થી લઈને 15,000 સુધી, ગુજરાતમાં પણ ઘણા બધા છે, 14,000થી લઈને 15,000 સુધી ઉપવનો જોવા મળશે. કેટલા? 14,000થી લઈને 15,000. અમુક સરકારે રજીસ્ટર કર્યા છે, અમુક નથી કર્યા. રજીસ્ટર હોય તો એનો પરફેક્ટ આંકડો મળે, પરંતુ અમુક એવા ઉપવનો હોય છે કદાચ સરકારે રજીસ્ટર ના કર્યા હોય, પરંતુ એ ઉપવન તરીકે ત્યાંના સ્થાનિક સમુદાય એને પૂજતા હોય, સંરક્ષણ કરતા હોય. તો ભારતમાં અંદાજિત 15,000 અને ગુજરાતમાં અંદાજિત 42થી લઈને 56 જેટલા પવિત્ર ઉપવનો સત્તાવાર રીતે તમને જોવા મળશે. બીજી વસ્તુ કે આ જે ઉપવનો છે, આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં જે ઉપવનો છે એ નોર્મલી તમને ક્યાં જોવા મળશે? આપણો પૂર્વોત્તર પટ્ટો, જ્યાં આદિવાસી સમુદાય વધારે રહે છે. દાહોદ છે, છોટાઉદેપુર છે, નીચે તમે જાઓ નર્મદા છે, ડાંગ છે, તો આ એરિયાની અંદર તમને સૌથી વધારે ઉપવનો જોવા મળશે. એકચ્યુઅલી આ જ જે સમુદાય છે જે એકચ્યુઅલી પ્રકૃતિને સાચવી રહ્યા છે. ઓકે, આ બાજુ તમે સિટી બાજુ જાઓ, ધુમાડા કરી નાખ્યા છે, વ્હીકલ્સ ના તેને, ઓકે, પ્રકૃતિને કોઈ પરવા જ નથી. પરંતુ આ જે સમુદાય છે, જે આદિવાસી સમુદાય છે, એકચ્યુઅલી પ્રકૃતિને સાચવે છે, એકચ્યુઅલી સંરક્ષણ કરે છે. એમની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી છે એ જંગલો સાથે, એમની પૂજા કરે છે, જંગલોને દેવ માને છે, વાઘની પૂજા કરે છે, સંરક્ષણ તો આ કરી રહ્યા છે. ઓકે, તો બસ આ જ છે પવિત્ર ઉપવન, એટલે કે સેક્રેડ ગ્રુવ્સ. ઓકે, સેક્રેડનો મતલબ થાય આધ્યાત્મ, સેક્રેડનો મતલબ શું થાય? ધાર્મિક. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે વાત કરીએ બાહ્ય સ્થાન સંરક્ષણ, એટલે કે એક્સ સિતુ કન્ઝર્વેશન. અત્યાર સુધી જે આપણે 8 જોયા એ આપણે ઇન સિતુ કન્ઝર્વેશન જોયા, કે જે જગ્યાએ એ પ્રાણી મળે છે, જે જગ્યાએ એ વનસ્પતિ મળે છે, જે જગ્યાએ એ જીવ મળે છે, એ જ જગ્યાનું સંરક્ષણ કરી દો તેને ઇન સિતુ કન્ઝર્વેશન કહેવામાં આવે. એ આપણે જોઈ ગયા. હવે આપણે વાત કરીશું એક્સ સિતુ કન્ઝર્વેશન, એટલે કે હવે કોઈ એરિયા બનાવવામાં આવશે, પછી ત્યાં જીવ લાવવામાં આવશે. જેમ કે પ્રાણી સંગ્રહાલય છે, વનસ્પતિ ઉદ્યાન છે, પછી આ બીજ ભ્રૂણ સંરક્ષણ છે, જનીન બેંક છે, આ બધી વસ્તુ જોઈશું. ક્લિયર? તો બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે એક સિતુ કન્ઝર્વેશન એટલે શું? કે જૈવ વિવિધતા જાળવવાની એક એવી પદ્ધતિ જેમાં સંકટગ્રસ્ત વનસ્પતિ કે પ્રાણીઓને તેના કુદરતી રહેઠાણ એટલે કે નેચર હેબિટેટથી દૂર કોઈ ખાસ સુરક્ષિત સ્થળે લઈ જઈને ઉછેરવામાં આવે અને એને સાચવવામાં આવે. જેના ઉદાહરણ તમે જુઓ, પ્રાણીઓ માટે પ્રાણી સંગ્રહાલય છે એટલે કે ઝૂ, વનસ્પતિ ઉદ્યાન છે વનસ્પતિ માટે, છોડ માટે, વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક છે, પછી બીજ બેંક છે, ઓકે, જેને સીડ બેંક કહીએ છીએ, જેમાં બીજને સાચવવામાં આવે છે નીચા તાપમાને. ટિશ્યુ કલ્ચર છે, ટિશ્યુનો મતલબ થાય કોષને સાચવવામાં આવે છે. ભ્રૂણ સંરક્ષણ છે, જનીન બેંક છે. તો આ બધી વસ્તુ છે જેમાં એ વનસ્પતિ, એ પ્રાણી છે એને સાચવવામાં આવે છે. મતલબ કે
આ બધું શું છે? સમજી લો કે કોઈ એવું પ્રાણી હોય જેવું લુપ્ત થવાના આરે છે, આપણને ખબર પડી કે કોઈ પ્રાણી છે એ લુપ્ત થવાના આરે છે, તો એનું સ્પર્મ છે એને સાચવવામાં આવશે અને ભવિષ્યમાં સમજી લો એ પ્રજાતિ લુપ્ત થઈ જાય છે તો લેબોરેટરીની અંદર એ જીવ છે જીવનું ફલન કરાવીને સમજી લો કે એ જીવને આપણે ફરીથી મતલબ કે જીવતો કરી શકીએ છીએ. ઓકે, તો ટૂંકમાં એવી આ આખી પદ્ધતિ છે એ હું હમણાં વાત કરીશ, પરંતુ ટૂંકમાં એવી વાત કરવામાં આવે છે આ બધી જગ્યાએ કે જ્યાં પ્રાણીઓ નથી મળતા પરંતુ આપણે કોઈ લેબોરેટરી કે એવું બધું બનાવ્યું ત્યાં એમના બીજ સાચવવામાં આવે, એમના સ્પર્મ સાચવવામાં આવે અથવા એ પ્રાણી આખાને સાચવવામાં આવે, પરંતુ એ જગ્યા એ માનવ સર્જિત છે અને બનાવ્યા પછી બહારથી કુદરતમાંથી એ પ્રાણી કે વનસ્પતિને લાવીને ત્યાં આપણે એનું સંરક્ષણ કર્યું છે. ઓબ્વિયસલી સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ એવું પ્રાણી છે જેમ કે અહીંયા દેખાય છે, સમજી લો કે આ કીડી ખાવ છે. ઓકે, કીડી ખાવની વાત કરીએ કે કીડી ખાવ પ્રાણી છે એની સંખ્યા સતત ઘટતી રહે છે, ઘટે છે. ઓકે, સમજી લો વરસ જાય છે એમ એની સંખ્યા જંગલની અંદર ઘટી રહી છે, આવું આપણે નોંધ્યું. તો સિમ્પલ, હવે સમજી લો કે થોડા ઘણા જ હવે કીડી ખાવ બચ્યા છે, તો એને આપણે શું કરી દઈશું કે કોઈ એને આપણે સંરક્ષણ કરવા માટે એક કુદરતી જગ્યાએથી, કારણ કે ક્યાંક એનો ભક્ષક ત્યાં આવી ગયો છે જેનાથી એમની સંખ્યા ઘટી રહી છે. નોર્મલી એમની સંખ્યા વધવી જોઈએ, જેમ જેમ સમજ જાય એમ એનું પ્રજનન થાય અને સંખ્યા વધવી જોઈએ, પરંતુ માની લો કે આપણે એવું નોંધવા મળે છે કે એની સંખ્યા વરસ જાય છે એમ ઘટતી જાય છે, તો એનો મતલબ એનો ભક્ષક વધારે છે. તો એને પ્રોટેક્ટ કરવા માટે ત્યારથી એને દૂર કરવામાં આવે છે, એના નિવાસ સ્થાનથી એને દૂર કરીને સમજી લો ઝૂ કે એવી જગ્યાએ લાવવામાં આવે છે અને એનું બ્રીડિંગ કરાવવામાં આવે છે અને એની સંખ્યા વધારવામાં આવે છે માનવ સર્જિત રીતના. ટૂંકમાં ક્લિયર? તો એ એક કોન્સેપ્ટ છે આખો કે જો કોઈ લુપ્ત થતી પ્રજાતિ હોય તો એને પોતાના કુદરતી સ્થાનથી લઈ જવામાં આવે અને કોઈક સારી જગ્યાએ એનો ઉછેર કરવામાં આવે છે. તો આ કોન્સેપ્ટથી આ બધી વસ્તુ બનાવવામાં આવે છે. વન બાય વન એક એક કરીને આપણે જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂલોજિકલ પાર્ક્સની. તો આપણા ગુજરાતની અંદર સારા સારા ઝૂલોજિકલ પાર્ક આવેલા છે, તમને ખબર જ છે. ચલો, સૌથી પહેલાં વાત કરીએ કે પ્રાણી સંગ્રહાલય કેમ બનાવવામાં આવે છે. તો એના 3 ઉદ્દેશ્યો છે. સૌથી પહેલું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન, બીજું છે સંવર્ધન એટલે કે કેપ્ટિવ બ્રીડિંગ અને ત્રીજું છે શિક્ષણ એટલે કે એજ્યુકેશન. એટલે કે જે પ્રાણીઓ જંગલમાં અસુરક્ષિત છે તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો. જેમ કે મેં હમણાં જ એક એક્ઝામ્પલની વાત કરી. ઓકે, તો કોઈ એવા પ્રાણીઓ જે લુપ્ત થવાના આરે છે અને એવું લાગે છે કે એ હજુ જંગલમાં જંગલ એરિયામાં સુરક્ષિત નથી, તો એવા પ્રાણીઓનું કન્ઝર્વેશન કરવા માટે, એનું સંરક્ષણ કરવા માટે ત્યાંથી એને માનવ સર્જિત આ પ્રાણી સંગ્રહાલયની અંદર લાવવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયમાં લાયા પછી એનું બ્રીડિંગ કરાવવામાં આવે છે એટલે કે એની સંખ્યા વધારવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? સંવર્ધન કહેવામાં આવે, એટલે કે એનું બ્રીડિંગ કરાવવામાં આવે છે. તો લુપ્ત થતી જાતિઓનું કૃત્રિમ પ્રજનન કરાવીને તેની સંખ્યા વધારીને બાદમાં તેને ફરીથી જંગલમાં છોડવામાં આવે છે. તો એક તો આ કોન્સેપ્ટ થઈ શકે. અને ત્રીજું એજ્યુકેશન માટે સામાન્ય લોકો વન્યજીવો પ્રત્યે જાગૃતતા લાવવી. હવે જો પ્રાણી સંગ્રહાલય ના હોય તો અમુક જીવો તો આપણને જોવા જ ના મળે. પ્રાણી સંગ્રહાલય ન હોય ને તો આપણે આખી લાઈફ વીતી જાય પરંતુ અમુક જીવો આપણને જોવા મળે જ નહીં. આ તો પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે, જુદા જુદા રીતભાતના એ જગ્યાએ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવે છે પ્રાણીઓને, બધા વનસ્પતિને, શું કહેવાય, જીવોને અને પક્ષીઓને, જેથી આપણે લાઈફની અંદર આ બધા પક્ષીઓને રિયલમાં જોઈ શકીએ છીએ. બાકી તમે જંગલમાં તો જવાના નથી. ઓકે, જંગલમાં જાઓ અને બહુના બહુ તમે સફારીમાં જાઓ તો વાઘ સિંહ એકાદ બે તમને જોવા મળે, પણ બીજા બધા પ્રાણીઓ જે તમને કદી લાઈફમાં ના જોવા મળે. જેમ કે તમે ગુજરાતમાં રહો છો, હવે તમને ચિમ્પાન્જી ક્યાં જોવા મળે? ના મળે. ઓકે, અમુક એવા પક્ષીઓ જે તમને દૂર દૂર જોવા મળે જંગલની અંદર, એ તો ઓબ્વિયસલી તમને ક્યારેય ભવિષ્યમાં પણ ક્યાંય જોવા મળવાના નથી. તો જૂના કારણે તમે એ બધા પ્રાણીઓને જોઈ શકો છો. તો પહેલો તો આ કોન્સેપ્ટ સારો એવો છે. સંચાલન કોણ કરે છે? તો ભારતની અંદર જેટલા પણ પ્રાણી સંગ્રહાલય છે એનું સંચાલન કોણ કરે છે? સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી કરે છે. 1992ની અંદર સ્થાપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પરમિશન લેવાય. ઓકે, મતલબ કે આખા ભારતની અંદર ગમે ત્યાં તમારે જો પ્રાણી સંગ્રહાલય બનાવવું હોય તો સૌથી પહેલાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી લેવી પડે. જો મંજૂરી મળે તો જ તમે ત્યાં પ્રાણી સંગ્રહાલય બનાવી શકો, બાકી તમે બનાવી શકો નહીં. કારણ કે આ એક ક્રાઇટેરિયા છે, સેટ કરે છે. અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની વાત આપણે અગાઉના લેક્ચરોની અંદર કરેલી છે. ઓકે, ભારતના કાયદા, એમાં સંસ્થાઓ, ભારતના કાયદા અને સંસ્થાની અંદર ડિટેલ્સમાં આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની વાત કરેલી છે, તમે જોઈ લેજો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણા પ્રાણી સંગ્રહાલયોની વાત કરીએ તો એક તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે જે જૂનાગઢમાં છે. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય છે જે વડોદરામાં જોવા મળશે. આપણા અમદાવાદની અંદર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જોવા મળશે, જેને પછી ઝૂઓલોજિકલ ગાર્ડન, જંગલ સફારી તમને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જોવા મળશે. તો આ બધા પ્રાણી સંગ્રહાલયો તમને જોવા મળશે.
એના પછી વનસ્પતિ ઉદ્યાન, જે રીતના પ્રાણીઓને ત્યાંથી લાવીને સંરક્ષણ કરવામાં આવે એ જ રીતના વનસ્પતિનું પણ સંરક્ષણ કરવામાં આવે, અને વનસ્પતિનું સંરક્ષણ કરવામાં આવે એ જગ્યાને આપણે વનસ્પતિ ઉદ્યાન કહેવામાં આવે છે, જેને બોટનિકલ ગાર્ડન્સ કહેવામાં આવે છે. તો વનસ્પતિ ઉદ્યાન એટલે એવી જગ્યા જ્યાં જીવંત વનસ્પતિઓનો સંગ્રહ તેમના વૈજ્ઞાનિક અભ્યાસ, સંરક્ષણ અને પ્રદર્શન માટે કરવામાં આવે. એમાં પણ 3 કહેવાય છે કે ઉદ્દેશ્યો છે. એક તો એનું સંરક્ષણ, કન્ઝર્વેશન, દુર્લભ અને નાશપ્રાય વનસ્પતિ ઉછેરવી, એવી વનસ્પતિ જે લુપ્ત થવાના આરે છે તો એનું કન્ઝર્વેશન કરવું આ જગ્યાએ લાવીને. સંશોધન, વૈજ્ઞાનિકો વનસ્પતિના ગુણધર્મો અને ઉપયોગિતા ઉપર રિસર્ચ કરે. કોઈ વનસ્પતિ લાવ્યા તો એ કોઈ એનાથી દવા બની શકે કે નહીં, એટલે ગુણધર્મો શું છે તેના ઉપર રિસર્ચ કરવા માટે પણ સારી જગ્યા થઈ જાય. ઓળખ, દરેક છોડનું એનું લેટિન નામ, જે વૈજ્ઞાનિક નામ આવે છે ને એ નામ અને તેનું કુળ એટલે કે કઈ ફેમિલીથી બિલોંગ કરે છે એ છોડ, એ લખેલું હોય છે, જે વિદ્યાર્થીઓ માટે શીખવામાં મદદરૂપ થાય છે. આ જગ્યાએ તમે જાઓ તો દરેક છોડ પાસે એનું લેટિન નામ લખેલું હોય છે, વૈજ્ઞાનિક નામ લખેલું હોય છે, અને કઈ ફેમિલીથી બિલોંગ કરે છે એ લખેલું હોય છે, જેથી તમે વનસ્પતિ ઉદ્યાનમાં જાઓ તો એનું ઇન્ફોર્મેશન તમને એ છોડની બધી મળી રહે. ભારતના પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનની વાત કરીએ તો આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન તમને હાવડા, પશ્ચિમ બંગાળમાં જોવા મળશે. બીજું તમને નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જોવા મળશે લખનૌની અંદર. તો આ સારા મોટા વનસ્પતિ ઉદ્યાન છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મહત્વપૂર્ણ વનસ્પતિ ઉદ્યાનની વાત કરીએ તો એક છે વધઈ બોટનિકલ ગાર્ડન, જે ડાંગમાં આવેલું છે. પછી વિક્ટોરિયા પાર્ક ભાવનગરમાં આવેલું છે. આરોગ્ય વન તમને કેવડિયાની અંદર જોવા મળશે. તો આ ગુજરાતના અમુક મહત્વપૂર્ણ વનસ્પતિ ઉદ્યાનો છે. એના પછી ત્રીજા નંબરે વાત કરીએ જનીન બેંક, જેનેટિક બેંક. જનીન બેંક એનો મતલબ શું? તો એક પ્રકારની તિજોરી છે. એ તિજોરીની અંદર સાચવવામાં આવે છે. શું સાચવવામાં આવે છે? જનીન એટલે કે ડીએનએ સાચવવામાં આવે છે. આપણને એવું લાગે કે આ પ્રજાતિ બહુ ટકી નહીં શકે અથવા તો ભવિષ્યની અંદર લુપ્ત થઈ શકે, તો એના ડીએનએના સેમ્પલ છે, એના સ્પર્મ છે, એ બધું સાચવવામાં આવે, જેનાથી ભવિષ્યની અંદર આપણે લેબોરેટરીની અંદર એ લુપ્ત પ્રજાતિને જીવિત કરી શકીએ. તો જો શું છે, એક તિજોરી છે જેમાં સજીવોના જીવંત કોષો, એમની પેશીઓ અથવા તો જનીનો એટલે કે ડીએનએને એવી પરિસ્થિતિમાં સાચવવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી જીવંત રહી શકે છે. તેમાં શું સાચવવામાં આવે છે? એક તો વનસ્પતિ માટે બીજ, જે સીડ છે એ સાચવવામાં આવે છે, એની પરાગરજ છે અથવા છોડની જે કલમો છે, કલમ જે હોય ને, મતલબ કે છોડને જે ડાળીઓ હોય એની કલમ કટ કરીને, આમ ત્રાસું કટ કરીને એની કલમો સાચવવામાં આવે. પ્રાણીઓ માટે એમના શુક્રાણુ એટલે કે સ્પર્મ, અંડકોષ એટલે કે એગ્સ અને એનું ગર્ભ. એના પછી ડીએનએ બેંક, જેમાં શુદ્ધ કરેલા ડીએનએના નમૂના છે એ સાચવવામાં આવે છે. એના માટેની સંસ્થાઓ છે જેમ કે NBPGR એટલે કે નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ, નવી દિલ્હીમાં આવેલી છે અને આ ભારતની સૌથી મોટી વનસ્પતિ જનીન બેંક છે. એ જ રીતના નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ, જે હરિયાણા કરનાલમાં આવેલી છે, જે પશુઓના જનીનો સાચવે છે. આ વનસ્પતિના જનીનો સાચવે છે, આ પશુઓના જનીનો સાચવે છે. તો આ બે સંસ્થાઓ છે જે આપણા ભારતની અંદર આવેલી છે, જે આના વત્રે કામ કરે છે. એ જ રીતના બીજ જનીન બેંક. હવે જો આ જનીન બેંક છે આમ પ્રાણીઓ માટે હતું, હવે આ વનસ્પતિના માટેનું સીડ જનીન બેંક કહી શકો અથવા બીજ જનીન બેંક. તો અત્યાધુનિક સુવિધા છે જ્યાં વિવિધ વનસ્પતિઓના બીજને અત્યંત નીચા તાપમાને અને નિયંત્રિત ભેજમાં સંગ્રહિત કરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ વનસ્પતિની જેનેટિક વિવિધતા હજારો વર્ષો સુધી જીવંત રાખવાનો છે. કાર્ય પદ્ધતિની વાત કરીએ તો પહેલાં સુકવણી કરવામાં આવે, પછી તાપમાન નિયંત્રણ કરવામાં આવે અને પછી ક્રાયો પ્રિઝર્વેશન કરવામાં આવે. સુકવણીમાં શું કરવામાં આવે છે? તો બીજમાંથી ભેજ છે એને ઘટાડવામાં આવે જેથી એની અંદર ફૂગ ના આવે. પછી એને -18 ડિગ્રી સેલ્સિયસથી -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને રાખવામાં આવે. અને જો બીજને ખૂબ લાંબા સમય માટે સાચવવા હોય તો તેને પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખવામાં આવે છે. બહુ લાંબા સમય સુધી રાખવાના હોય તો આ પદ્ધતિને શું કહેવામાં આવે? ક્રાયો પ્રિઝર્વેશન કહેવામાં આવે છે. સ્વાલ્બાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ, જે નોર્વેની અંદર આવેલું છે, જે વિશ્વની ડૂમ્સડે તિજોરી કહેવામાં આવે છે અને મોટાભાગના મહત્વપૂર્ણ છોડોના જે બીજ છે ને અહીંયા સંરક્ષિત કરવામાં આવે છે મોટાભાગના. તો સ્વાલ્બાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ આ યાદ રાખજો, નોર્વેમાં છે, જે વિશ્વની ડૂમ્સડે તિજોરી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ડૂમ્સડે તિજોરી. અને અહીંયા વિશ્વના ઓલમોસ્ટ તમામ બીજને સુરક્ષિત કરવામાં આવેલા છે. આ એક બીજ જનીન બેંક ત્યાં આવેલી છે. હવે વાત કરીએ ભ્રૂણ સંરક્ષણ એટલે કે એમ્બ્રિયો કન્ઝર્વેશન. તો જ્યારે કોઈ પ્રાણી કે વનસ્પતિની જાતિ લુપ્ત થવાના આરે હોય ત્યારે તેના ભ્રૂણ એટલે કે એમ્બ્રિયોને લેબોરેટરીની અંદર ખાસ પદ્ધતિથી સાચવવામાં આવે છે.
ભ્રૂણ એ સજીવના વિકાસનો પ્રારંભિક અવસ્થા છે. ભ્રૂણ એટલે કે જ્યારે પ્રજનન થઈ જાય એના પછીનું પહેલું જે સ્થળ, પહેલું કહેવાય ને કે પહેલું પગથિયું, એને ભ્રૂણ કહેવામાં આવે. તો જેમાં તે સજીવના તમામ જેનેટિક ગુણો સાચવેલા હોય છે. તેને ભવિષ્યમાં અનુકૂળ પરિસ્થિતિમાં પુખ્ત સજીવ તરીકે વિકસાવી શકાય છે. તો એને શું કહીશું? ભ્રૂણ. ભ્રૂણ યાદ રાખજો, પ્રજનન થઈ ગયા પછીનું, ફલિત થઈ ગયા પછીની પહેલું સ્ટેપ કહેવાય, એને ભ્રૂણ કહેવામાં આવે. ક્રાયો પ્રિઝર્વેશન આગળ આપણે ઓલરેડી જોઈ ગયા. આ પદ્ધતિમાં ભ્રૂણને પ્રવાહી નાઇટ્રોજનમાં -196°C જેટલા નીચા તાપમાને થીજવી દેવામાં આવે છે અને આટલા ઓછા તાપમાને કોષોની તમામ જૈવિક પ્રક્રિયાઓ અટકી જાય છે. પરિણામે ભ્રૂણ હજારો વર્ષો સુધી સુરક્ષિત રહે છે. અને એના માટે આગળ આપણે વાત કરીએ એમ નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ કરનાલ હરિયાણામાં આવેલું છે, જે પશુઓના ભ્રૂણ અને જનીન સંરક્ષણ માટે ભારતની મુખ્ય સંસ્થા છે. ક્યાં આવેલી છે? કરનાલ હરિયાણાની અંદર તમને જોવા મળશે. હવે આપણે વાત કરીશું એક મહત્વપૂર્ણ સંગઠનની. લાસ્ટ લેક્ચર જૈવ વિવિધતાવાળા લેક્ચરની અંદર મેં કીધું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણની અંદર આપણે એક મહત્વપૂર્ણ સંગઠન વિશે વાત કરીશું, IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન, સંરક્ષિત કરવું નેચર, પર્યાવરણને, અને ઇન્ટરનેશનલ યુનિયન એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠન. ચલો શું છે સમજ, બહુ મહત્વપૂર્ણ છે. IUCN એ વિશ્વની સૌથી જૂની અને મોટી વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ સંસ્થા છે, જેની સ્થાપના 5 ઓક્ટોબર 1948ના રોજ થઈ હતી, આપણા આઝાદીના સમય દરમિયાન. મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. એનો મુખ્ય હેતુ શું છે? તો કુદરતને જાળવણી કરવી અને કુદરતી સંસાધનોનો ટકાઉ ઉપયોગ કરવો. ટકાઉ ઉપયોગ એટલે શું? આ ઓલરેડી આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા છે કે ભાઈ તમે ઉપયોગ કરો, જરૂરિયાત મુજબ ઉપયોગ કરો, લાલચ મુજબ ઉપયોગ કરશો નહીં. ઓકે, જરૂરિયાત હોય એટલું તમે નેચરમાંથી લો, પર્યાવરણમાંથી લો. વધારે પડતું એનું અતિશોષણ ના કરશો. ભવિષ્યની આવનારી પેઢી માટે પણ એને રાખો. તો આને ટકાઉ ઉપયોગ કહેવામાં આવે. વિશેષતા શું છે? તે સરકારો અને નાગરિક સંગઠનો એટલે કે NGOનું બનેલું એક સંયુક્ત સંગઠન છે, જેને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશનમાં નિરીક્ષકનો દરજ્જો મળેલો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ભારતે 1969માં IUCNનું સભ્યપદ છે એ સ્વીકાર્યું હતું. તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન, આબોહવા એટલે જળવાયુ પરિવર્તન, ઓકે, આબોહવા અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ભારતે 1969ની અંદર IUCNનું સભ્યપદ બન્યું હતું, એટલે કે સભ્યપદ સ્વીકાર્યું હતું. IUCNની ભારતમાં ઓફિસ ક્યાં આવેલી છે? તો વર્ષ 2007માં ખોલવામાં આવી છે નવી દિલ્હીની અંદર, ત્યાં તમને જોવા મળશે. સાહેબ IUCN એટલું બધું મહત્વપૂર્ણ કેમ છે? કારણ કે IUCNનું રિપોર્ટ આવે છે અને IUCNના રિપોર્ટ અનુસાર આપણા દુનિયાની અંદર, વિશ્વની અંદર જે પણ મહત્વપૂર્ણ પ્રાણીઓ છે એને 9 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. અને 9 કેટેગરી એના પ્રમાણની અંદર એ લુપ્ત થશે કે નહીં, લુપ્ત થઈ ગયા છે, સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે, લુપ્ત થવાના આરે છે. તો એ રીતના એને અલગ અલગ 9 કેટેગરીની અંદર મૂકવામાં આવે છે. મોસ્ટ IMP સમજજો. તો સૌથી પહેલાં IUCNની વાત કરીએ તો IUCNનો મુખ્ય હેતુ જૈવ વિવિધતા સંરક્ષણ છે. જૈવ વિવિધતાનું સંરક્ષણ કઈ રીતના કરી શકાય અને એના માટે સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી બનાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? રેડ ડેટા બુક. યાદ રાખજો, રેડ ડેટા બુક એક્ઝામની અંદર પૂછાય. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો IUCN દ્વારા બહાર પાડવામાં આવે છે. અને આ રેડ ડેટા બુકની અંદર 9 કેટેગરી આપવામાં આવેલી છે. આ રેડ ડેટા બુકની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1964થી શરૂઆત કરવામાં આવી હતી, જેની અંદર પ્રાણીઓને 9 કેટેગરીની અંદર, જીવજંતુઓને 9 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવતા હતા. સોરી, આવે છે. ચલો, કઈ કઈ છે? સૌથી પહેલા આપણે અહીંયાથી શરૂઆત કરીએ. સંપૂર્ણ લુપ્ત, તો એને શું કહેવામાં આવે? એક્સટિન્ક્ટ. એક્સટિન્ક્ટનો મતલબ એ લુપ્ત થઈ ગઈ, હવે જોવા જ નથી મળતી, પૃથ્વી ઉપર એ છે જ નહીં. ઓકે, તો એને શું કહીશું આપણે? એક્સટેન્ટની અંદર મૂકી દઈશું, એટલે કે સંપૂર્ણ એ લુપ્ત થઈ ગઈ છે, આપણા પૃથ્વી ઉપર એ જોવા મળતી નથી તેનું. પછી જંગલમાં લુપ્ત, એટલે કે એ માત્ર ને માત્ર તમને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે, જંગલોમાં જોવા મળશે નહીં. તો એને શું કહેવામાં આવે છે? એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ, એટલે કે જંગલમાંથી લુપ્ત થઈ ગઈ છે, પ્રાણી સંગ્રહાલયમાં છે, તો એને આ લિસ્ટમાં મૂકવામાં આવશે એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ. અને અલગ અલગ સમજીશું હમણાં, પરંતુ આ જસ્ટ એક વખત જોઈ લઈએ. પછી અત્યંત જોખમમાં, એટલે કે જો એને સાચવવામાં નહીં આવે તો એ લુપ્ત થઈ જશે. તો અત્યંત જોખમમાં
તો એને શું કહેવામાં આવે? ક્રિટિકલી એન્ડેજર્સ કહેવામાં આવે, ક્રિટિકલી એન્ડેજર્સ. એના પછી એન્ડેજર્સ. એન્ડેજર્સ જે જોખમમાં હોય કે લુપ્ત થઈ જશે એવા જોખમમાં હોય. પછી સંવેદનશીલ, જેને વનરેબલ કહેવામાં આવે છે. પછી નિયર થ્રેટન, જે નજીકના જોખમમાં હોય. પછી લિસ્ટ કન્સર્ન, એટલે કે બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, બહુ ભરપૂર માત્રામાં એની પ્રજાતિ જોવા મળે છે, લિસ્ટ કન્સર્ન. પછી ડેટા ઇનસફિશિયન્ટ, એટલે કે જેની માહિતી ઓછી છે. કોઈ પ્રાણી છે એની માહિતી આપણા જોડે છે જ નહીં, કેટલા છે, કેટલા પ્રમાણમાં છે, એવી માહિતી જ નથી, તો એને આ લિસ્ટમાં મૂકવામાં આવે. પછી નોટ ઇવેલ્યુએટ, એટલે કે આપણે ટ્રાય જ નથી કર્યો, એટલે કે એનું મૂલ્યાંકન થયું જ નથી, મૂલ્યાંકન આપણે કરવાનો ટ્રાય જ નથી કર્યો, અથવા તો આપણે માહિતી ઓછી, એનો મતલબ શું કે ટ્રાય કર્યો છે મૂલ્યાંકન કરવાનો, પણ એટલી પૂરતી માહિતી નથી મળી કે કેટલા પ્રમાણમાં છે, શું છે, તો એને ડેટા ડેફિશિયન્ટમાં મૂકવામાં આવે. અને નોટ ઇવેલ્યુએટમાં એનું મૂલ્યાંકન થયું જ નથી એવા પ્રાણીઓને આની અંદર મૂકવામાં આવે. ટૂંકમાં આ 9 કેટેગરી બનાવવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રાણીઓને મૂકવામાં આવે છે. આ 9 કેટેગરીને વન બાય વન એક એક કરીને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ લુપ્ત, એટલે કે એક્સટિન્ક્ટ. જ્યારે કોઈ પ્રજાતિનો છેલ્લો સજીવ પણ મૃત્યુ પામ્યો હોય અને પૃથ્વી ઉપર હવે એનું અસ્તિત્વ છે જ નહીં, એ પ્રાણી જોવા જ નથી મળતો, તો એને આપણે એક્સટિન્ક્ટ એટલે કે લુપ્તની અંદર મૂકીશું. જેમ કે ડૂડો પક્ષી છે, પેસેન્જર પિજન છે, પશ્ચિમી કાળો ઘેંડો છે. તો આ બધા તમને જોવા જ નહીં મળે પૃથ્વી પર, આ લુપ્ત થઈ ગયા છે, લુપ્ત પ્રજાતિ છે. ભારતના સંદર્ભે વાત કરીએ તો એશિયાઈ ચિત્તો, સાહેબ એશિયાઈ ચિત્તો તમને નહીં જોવા મળે, એશિયાઈ સી છે, એશિયાઈ ચિત્તો તમને જોવા જ નહીં મળે. છેલ્લે 1952ની અંદર આપણે જોયું કે ભારતની અંદર હવે કોઈ એશિયાઈ ચિત્તો નથી, તો આપણે 1952માં ભારતમાંથી એને લુપ્ત જાહેર કરી દીધો. એના પછી જંગલી અવસ્થામાં લુપ્ત, એટલે કે એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ, એટલે કે આ પ્રજાતિ તમને કુદરતી રહેઠાણ એટલે કે જંગલોમાં જોવા મળશે નહીં, એ માત્ર ને માત્ર તમને પ્રાણી સંગ્રહાલય કે કૃત્રિમ સંરક્ષણ કેન્દ્રોની અંદર જ જોવા મળશે. જેમ કે હવાઈયન કાગડો છે, પછી સ્પિક્સ મકાઉ છે. તો આ બધા અમુક એવા પ્રાણીઓ છે જે માત્ર ને માત્ર તમને ઝૂની અંદર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે, તમને ઇન જંગલ ઇન નેચરની અંદર તમને જોવા નહીં મળે, તો એમને આ કેટેગરીની અંદર મૂકવામાં આવે છે. એના પછી અત્યંત સંકટગ્રસ્ત એટલે કે ક્રિટિકલી એન્ડેન્જર. ઓકે, ક્રિટિકલી એન્ડેન્જરનો મતલબ શું કે આ કેટેગરીમાં સૌથી વધારે ગંભીર છે. જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવ્યા તો તે પ્રજાતિ ટૂંક જ સમયમાં લુપ્ત થઈ જશે. તો એને શેમાં મૂકવામાં આવે છે? અત્યંત સંકટગ્રસ્ત એટલે કે ક્રિટિકલી એન્ડેન્જરની અંદર મૂકવામાં આવે છે. આના માટે એક પિંક પેજ છે જે છેલ્લે આપણે વાત કરીએ છીએ. ઓકે, આમાં જે પ્રાણીઓ છે ને, પ્રાણીઓ એને પિંક પેજમાં દર્શાવવામાં આવે છે. કેવા? પિંક પેજમાં, રેડ ડેટા બુકમાં પિંક પેજમાં દર્શાવવામાં આવે છે. વાત કરીશું છેલ્લા 10 વર્ષમાં એમની 90%થી જે સંખ્યા છે એમાં 90% ઘટાડો થયો છે. આમાં કેવી પ્રજાતિને મૂકવામાં આવે? છેલ્લા 10 વર્ષનું ગણતરી કરવામાં આવે અને છેલ્લા 10 વર્ષમાં માની લો કે એની 90% સંખ્યા ઘટી ગઈ છે, તો એને આ ક્રિટિકલી ઇન્ડેન્જર્સની અંદર મૂકવામાં આવે છે. જેમ કે ગ્રેટ ઇન્ડિયન બ્રસ્ટર્સ છે, જેને આપણે ગોરાડ કહીએ છીએ, પછી પિંક હેડેડ ડક છે, પછી ઝેડન્સ કોકર્સ છે. તો આ બધા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જેને આપણે અત્યંત સંકટગ્રસ્તની અંદર મૂકેલા છે. પછી આવશે સંકટગ્રસ્ત એટલે કે ઇન્ડેન્જર્સ. તો જે પ્રજાતિઓ લુપ્ત થવાના ઉચ્ચ જોખમમાં હોય અને એમની સંખ્યા સતત ઘટતી હોય તો એમને આ કેટેગરીમાં મૂકવામાં આવે છે. એમાં છેલ્લા 10 વર્ષની અંદર સમજી લો કે એમની સંખ્યા 70% ઘટી છે. 90% ઘટે તો એને ક્રિટિકલી ઇન્ડેન્જરમાં મૂકવામાં આવે અને 70% ઘટી હોય તો એને ઇન્ડેન્જરની અંદર મૂકવામાં આવે છે. ભારતના અંદર ઉદાહરણની વાત કરીએ, જેમ કે ટાઈગર છે, એશિયાઈ સી છે, પછી લાલ પાંડા છે, ગંગા નદીની ડોલ્ફિન છે. તો એને આપણે શેમાં મૂક્યા છે? સંકટગ્રસ્ત ઇન્ડેન્જરની અંદર, સંકટગ્રસ્તની અંદર એટલે કે ઇન્ડેન્જરની અંદર મૂકેલા છે. બીજી વસ્તુ, એક વસ્તુ યાદ રાખજો કે ભારત છે ને, આ જે 3 કેટેગરી છે ને, આ 3 કેટેગરી માટે પરિયોજના ચલાવે છે. ઓકે, સિંહ માટે, વાઘ માટે, ગેંડા માટે, ગીધ માટે, તો એ બધા આ કેટેગરીમાં આવે છે, આ 3 કેટેગરીમાં. એટલે ટૂંકમાં ભારતની અંદર નોર્મલી જે તમને પરિયોજનાઓ જોવા મળે છે ને, એ આ 3 કેટેગરીની અંદર આવતા હોય ને એવા પ્રાણીઓની જોવા મળે છે. ક્રિટિકલી ઇન્ડેન્જર અને વનરેબલ. ક્લિયર? ચલો, ઓકે, આવી જાઓ 5મા નંબરે, વનરેબલ. વનરેબલ એટલે શું કે આ પ્રજાતિઓ હાલમાં સુરક્ષિત લાગે છે, પરંતુ તેમના શિકાર કે રહેઠાણનો વિનાશ પર રોક નહીં લગાવવામાં આવે તો એ સંકટગ્રસ્ત એટલે કે ઇન્ડેન્જર કેટેગરીની અંદર આવી જશે. ભારતની અંદર વાત કરીએ, એક સિંગી ભારતીય ગેંડો છે, નીલગિરી તાહર છે, પછી સ્નો લેપર્ડ છે, જેને હિમચિત્તો કહીએ છીએ. તો એ બધા શેમાં આવે છે? તો વનરેબલની અંદર આવે છે. એના પછી સંકટની નજીક એટલે કે નિયર થ્રેટન.
જે જીવો હાલ સંકટમાં નથી પરંતુ ભવિષ્યમાં એની સંખ્યા ઘટવાની શક્યતા દેખાય છે આપણને, તો એને શેમાં મૂકવામાં આવશે? નિયર થ્રેટની અંદર મૂકવામાં આવશે, એટલે કે સંકટની નજીક છે એની અંદર મૂકવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, મેદાની ઝીબ્રા છે, લેપર્ડ જે ચિત્તો દીપડો જે કહીએ છીએ એની કેટલીક જાતો, ઓકે, કેટલીક જગ્યાઓ અથવા લેપર્ડ્સ જે સંકટની નજીક છે, એટલે કે એના ઉપર જો ધ્યાન રાખવામાં નહીં આવે ભવિષ્યમાં એની સંખ્યા ઘટવાનું આપણને ખબર એવું લાગે છે કે એ પડવામાં આવે, એની સંખ્યા ઘટી શકે છે, તો એને આપણે નિયર થ્રેટની અંદર મૂકીશું. એના પછી ઓછી ચિંતાજનક, એટલે કે ભરપૂર માત્રામાં દેખાતા હોય એવા મનુષ્ય. સાહેબ મનુષ્ય શેમાં આવશે? તો ઓછી ચિંતાજનકની અંદર આવશે, કારણ કે મનુષ્ય તો વિનાશ કરે છે, ઓકે, એનો વિનાશ કોણ કરવાનું? તો મનુષ્ય છે, ઘરની ચકલીઓ છે, કાગડાઓ ભરપૂર માત્રામાં તમને જોવા મળશે આજુબાજુ. તો જે પ્રજાતિઓ સંખ્યા વિપુલ માત્રામાં છે અને એના લુપ્ત થવાનું હાલ કોઈ જોખમ દેખાતું નથી, તો એને શેમાં મૂકવામાં આવશે? લિસ્ટ કન્સર્નની અંદર મૂકવામાં આવશે, ઓછી ચિંતાજનકમાં મૂકવામાં આવશે. પછી માહિતીનો અભાવ, એવા પ્રાણીઓ જેને ઇવેલ્યુએટ કરવામાં આવે છે, ટ્રાય કરવામાં આવે છે એની ગણતરી કરવાનો, એને કેટલા છે, કેટલા પ્રમાણમાં છે, કેટલા ડેન્જરમાં છે, પરંતુ એ પોસિબલ બન્યું નથી અથવા ઓછી માહિતી છે, આપણા જોડે બહુ ઓછી માહિતી છે, તો એવા પ્રાણીઓને માહિતીનો અભાવ એટલે કે ડેટા ડેફિશિયન્ટની અંદર મૂકવામાં આવે છે. તો જ્યારે કોઈ પ્રજાતિ વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હોય, જેમ કે તેની સંખ્યા, રહેઠાણ વગેરે, તો એ કયા જોખમમાં છે એ પણ આપણે નક્કી ના કરી શકીએ, તો એમને આ લિસ્ટમાં મૂકવામાં આવે છે. અને મૂલ્યાંકન થયું નથી એટલે કે નોટ ઇવેલ્યુએટેડ, એટલે કે જે પ્રજાતિનું હજુ સુધી IUCNના માપદંડો મુજબ કોઈ પણ સર્વેક્ષણ કે મૂલ્યાંકન ન કરવામાં આવ્યું હોય તેને આ કેટેગરીની અંદર મૂકવામાં આવે છે. ક્લિયર? હવે રેડ ડેટા બુકની અંદર તમને બે પેજ જોવા મળશે અલગ અલગ કલરના, એક પિંક પેજ અને બીજા ગ્રીન પેજ. હવે પિંક પેજની અંદર શું? ક્રિટિકલી ઇન્ડેન્જર્સમાં જે પણ પ્રાણીઓ હોય તો એને પિંક પેજની અંદર દર્શાવવામાં આવે, એટલે કે જે પ્રાણીઓ લુપ્ત થવાના આરે હોય, જો એને બચાવવા નહીં આવે તો એ લુપ્ત થઈ જશે, ક્રિટિકલી ઇન્ડેન્જર્સમાં છે તો એવા પ્રાણીઓને શેમાં દર્શાવવામાં આવે છે? પિંક પેજમાં દર્શાવવામાં આવે. અને આ પિંક પેજનું જો સંરક્ષણ થઈ જાય છે અને એ પ્રાણીઓની સંખ્યા વધે છે, એટલે કે જે પ્રાણીઓનું સંરક્ષણ થઈ ગયું, સંખ્યા વધી ગઈ, તો એને પછી શેમાં દર્શાવવામાં આવશે? ગ્રીન પેજની અંદર દર્શાવવામાં આવશે. તો આ રેડ ડેટા બુકની અંદર બે પેજીસ છે, તો પિંક પેજ અને ગ્રીન પેજ કહેવામાં આવે છે. તો રેડ ડેટા બુકમાં જે જાતિઓ અત્યંત જોખમમાં છે, ક્રિટિકલી ઇન્ડેન્જર્સમાં છે, તો એને ગુલાબી પાનામાં દર્શાવવામાં આવે છે. અને ગ્રીન પેજીસ છે એટલે કે જે જાતિઓ પહેલાં સંકટમાં હતી, હવે એ સંકટમાં નથી, એનું સંરક્ષણ થઈ ગયું, એના પ્રયત્નો થઈ ગયા અને એની સંખ્યા સુધરી, તો એને હવે પછી લીલા પાનાની અંદર, ગ્રીન પેજીસની અંદર ખસેડવામાં આવે છે. તો તમને બે ટાઈપના પાનાઓ તમને આ IUCNની આ રેડ ડેટા બુકની અંદર તમને જોવા મળશે. તો આ બે વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. તો આ સાથે જૈવ વિવિધતાનું સંરક્ષણ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. જો લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકન છે એને દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.